સૌને પ્રણામ. દેખાવ છું ને હું? કારણ કે ખાલી નામ વિશાલ હોવાથી કંઈ થતું નથી. આદરણીય સુત્રિયા સાહેબ, સમગ્ર વિદ્યાધીશ પરિવાર, આપ સૌ, હું ત્રીજી વખત આ સ્ટેજ પરથી વાત કરી રહ્યો છું. આપમાંના ઘણા બધા એ વાત જાણે છે, પણ આજની ભૂમિકા થોડી જુદી છે. એ અર્થમાં જુદી છે કે આજે હું વિદ્યાધીશના વાલી તરીકે વાત કરવાનો છું. મારી સગી ભત્રીજી અહીંયા 11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. થોડા એ અનુભવો મારે તમને કહેવા છે. ગઈકાલે આપણે જીતી ગયા. આપણે જીતી ગયા કારણ કે 11 લોકોએ સાથે મળીને એક કાર્ય માટે મહેનત કરી, એટલે જીતી ગયા. બાળક એ શાળાનું અને વાલીનું એવું કાર્ય છે કે જેને આપણે સફળ તો બનાવવાનું છે, પણ સાર્થક પણ બનાવવાનું છે. એટલે હું આજે એવી કોશિશ કરીશ કે આ બંનેની વચ્ચે બેલેન્સ કેમ થાય. મારી પાસે એવી કોઈ પ્રયુક્તિ નથી કે તમે ઘરમાં કંઈક એવું કરો કે બાળકને સારા માર્ક્સ આવવા માંડે. મારી પાસે એવું નથી. જો મારી પાસે એવી હોત ને તો મારે પોતાને સારા માર્ક્સ આવ્યા હોત. એટલે મારી પાસે કોઈ એવી પ્રયુક્તિ, એવી જાદુઈ છડી નથી. એ બધા માટે તો વિદ્યાધીશ છે. મારે પહેલા થોડોક સર્વે કરવો છે. તમને જો બહુ વાંધો ન હોય તો થોડોક હાથ ઊંચો કરજો. તમને જેટલો વાંધો હોય ને એટલો હાથ ઊંચો કરજો. થોડું એક્સરસાઇઝ પણ થઈ જાય. એટલે આપણે ધીમે ધીમે પાથીએ તેલ પૂરીએ. શાળાએ તમને કહ્યું ના હોય, પણ તમે સામેથી કોઈ પ્રશ્ન વગર તમારા બાળકના શિક્ષક સાથે મહિને એક વખત વાત કરતા હોય તો હાથ ઊંચો કરો. મહિને એક વખત. હો, આ વસ્તી ઘણી ઓછી છે, કારણ કે થેન્ક યુ. જો તમને ક્યારેય ભગવાનની કૃપાથી પ્રેમ થયો હોય તો ખબર પડે કે એમાં બહુ મહેનત કરવી પડે. શાળા જેટલો પ્રયાસ કરે છે એની સામે પ્રશ્નો વગર, પ્રશ્નો હોય તો આપણે જવું જ જોઈએ, પણ સહેજ અમસ્થા ક્યારેક ફોન થયો કે આકાશ સર કેમ છો? મેં તો અમસ્થા ફોન કર્યો છે, મારે કાંઈ જાણવું નથી મારા દીકરા કે દીકરીનું પરિણામ કેવું છે, પણ અમસ્થા જ મેં ફોન કર્યો છે, અને એમ દોસ્તી થાય. મારો બીજો પ્રશ્ન છે, કેટલા લોકો બાળક ઘરે આવે ત્યારે એમ પૂછે છે કે બેટા આજ તને શું આવડ્યું? આવું પૂછતા હોય વાલી ઊંચો હાથ કરો. વાહ વાહ, આ સંખ્યા વધી. જો, વેરી ગુડ. આપણું કામ આગળ ચાલે છે. વાહ. પણ મને આ પ્રશ્નમાં ઓછો રસ છે. હવે જો બીજો પ્રશ્ન પૂછું છું એમાં મને વધારે રસ છે. કેટલા વાલીઓ એવું પૂછે છે કે બેટા આજે તે નિશાળમાં શું પૂછ્યું? એક બે જગદંબા છે, નાના નારાયણ પણ છે. શાબાશ. મિત્રો, એક બહુ જ સુંદર પુસ્તક છે, એનું નામ જ આ છે કે બેટા આજે તે નિશાળે શું પૂછ્યું. શિક્ષકો તો કહેતા જ હોય, પણ તે શું પૂછ્યું? સાયકલ મારે શીખવી હોય, તમે પેડલ મારો તો મને સાયકલ આવડે? મારે શીખવી હોય સાયકલ તો મારે જ પેડલ મારવા પડે, એમ બાળકે પૂછવું પડે. પણ બાળક પૂછે એ માટે થઈને ઘરમાં કેટલીક વસ્તુઓ શરૂ કરવી પડે ને કેટલીક વસ્તુઓ બંધ કરવી પડે. મારે તમને એક ઓસ્ટ્રેલિયાનો ડેટા આપવો છે, એના આધારે તમે આપણે સૌ આપણા ઘરનો, આપણા સમાજનો ડેટા કમ્પેર કરજો. ઓસ્ટ્રેલિયામાં સરેરાશ એક બાળક ઘરમાં 23 વખત ના સાંભળે છે રોજ. 23 વખત. આમ નો કર, તેમ નો કર, અહીંયા નો ચડ, ત્યાં નો ચડ. તમે મને કહો, આપણા ઘરોમાં બાળક વધુ ના સાંભળે છે કે હા સાંભળે છે? ના સાંભળે છે.
પછી આપણે પ્રશ્ન થાય કે આપણા દેશમાં કેમ નોબેલ પારિતોષિક આવતા નથી, આપણા દેશમાં કેમ સાયન્ટિસ્ટ થતા નથી? કારણ કે આપણી મૂળભૂત ગળથુથી ના પાડવાની છે. હવે તમે એમ કહો પણ બધું હા પડવાની, એમ મહેમાન આવે કેવું લાગે? અમારા એક મિત્રની નિશાળ છે, બહુ સરસ મોટી નિશાળ છે એક જુદા ગામમાં. તો એ ગામમાં આવી રીતે વાલીના સેમિનાર કર્યો અને અમે એના માર્ગદર્શક તરીકે શાળામાં થોડા કામ કરીએ. તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અમે એવો નિર્ણય કર્યો કે કર્સિવ રાઇટિંગ બંધ, કોઈ બાળકને સ્કૂલમાં કર્સિવ રાઇટિંગ કરાવવાનું નહીં. તો બાળકોએ જેમ ઘરે કીધું કે મમ્મી હવે કર્સિવ રાઇટિંગ બંધ થઈ ગયું. અને મમ્મીઓ આવી, વાલી મીટિંગમાં મમ્મીઓ વધારે આવે, કેમ કે સુગ્રીવ બધા કામે ગયા હોય. આ બધા વાલીઓ આવ્યા અને પ્રશ્નોત્તરી થઈ શરૂ કે તમે કેમ કર્સિવ રાઇટિંગ બંધ કરાવી દીધું? પછી શાળાએ જવાબ આપ્યા કેટલા માટે બંધ કરાવી દીધું, કારણ કે હવેના બાળકો ક આમ લખવાના નથી, ક આમ લખવાના છે, આમ. તો આ બધું કરવાની જરૂર નથી. કર્સિવ રાઇટિંગ બંધ કર્યું, એના બદલામાં 5 ચિત્રોના વર્ગો એડ કર્યા છે. અઠવાડિયે 5 વખત બાળ ચિત્રોના વર્ગમાં જશે. એક બેને કીધું એમ નહીં, પણ મહેમાન આવે શું બતાવવાનું? એ વાંદરું છે, એ જોકર છે કે બેટા અંકલ આવે છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. શું બંધ કરવાનું છે? મારા એક ફ્રેન્ડ છે, કેનેડાના બાલ મંદિરમાં ભણાવે છે. એ સ્કૂલે એ બેનને નોટિસ આપી. શું નોટિસ આપી? કે બેન તમે બાલ મંદિરમાં અઠવાડિયામાં 3 વખત નો શબ્દ બોલ્યા છો, ખુલાસો આપો. બાલ મંદિરમાં નો શબ્દ બોલવાનો નહીં, બોલો, ના કહેવાનું નહીં, ખુલાસો આપો. તો બેને ખુલાસો આપ્યો કે સર એ છે ને છોકરાઓ કાચના ગ્લાસથી રમતા હતા. સાહેબે કીધું તો? એ કે સાહેબ ફૂટી જાય તો? એ કે સાહેબ ભાગી જાય તો? સમજો, એ નિશાળને બાળકને કાચ વાગે તો પણ ચાલે એમ છે, કારણ કે ન્યુરોલોજી સાયકોલોજી એમ કહે છે કે જ્યારે બાળકને એક કામ કરવા માટે ના પાડીએ છીએ ત્યારે ભવિષ્યના બધા નવા વિચાર કરતી વખતે એમ વિચાર આવશે કે મને ના પાડશે તો, મને ના પાડશે તો, એટલે નવા વિચાર જ ન કરે. તમે બધા કુદરતી દ્રશ્ય કલ્પના કરો છો. બાળકને કુદરતી દ્રશ્ય દોરવાનું કે શું થાય? 2 ડુંગર, વચ્ચેથી સૂર્ય, 2 પંખીડા, નદી, હોડી. આખા દેશના બાળકો એક સરખું ચિત્ર દોરે એ કઠણાઈ કહેવાય. તો પહેલું પૂછવાનું છે કે બેટા આજે તે શું પૂછ્યું? અને એ આપણને પ્રશ્ન પૂછ્યો, જાતના પ્રશ્ન પૂછ્યો કે હે પપ્પા ટ્રક ક્યાં જાય છે? કીધું જાનો મારો ધર્મા બંને જ્યાં જાતો અને તારે શું લેવા દેવા? આવા પ્રશ્ન પૂછે. મારો ત્રીજો પ્રશ્ન છે, આ બહુ જવાબ તો એકદમ સહેલો છે. બાળક સાથે વધુ સમય કોણ પસાર કરે, શાળા કે વાલી? વાલી. લગભગ 19 કલાક, શાળા 5 કલાક. તો સૌથી વધુ અસર કોની થાય? કોઈ નિશાળ એમ શીખવાડે કે અવાજ ન કરાય, ખોટા હોર્ન ન મરાય, ટ્રાફિક સિગ્નલને તોડી નાખજો, કોઈ શીખવાડતું નથી ને. 19 કલાક જે વરસાદ થઈ રહ્યો છે ઘરમાં, શેરીમાં, રોડ રસ્તા પર, એ વરસાદના અંકુરો ફૂટે હે ને? સૌથી અઘરો પ્રશ્ન છે, તમારું બાળક તમને શું કરતા જોવે છે? ફોન સ્ક્રોલ કરતા જોવે છે કે પાના ઉથલાવતા જોવે છે પુસ્તકના? હવે તો એ ફોન સ્ક્રોલ કરતા જોતું હોય તો આપણે ફરિયાદ કરવાનો અધિકાર નથી. એ ફોન વગર જમતું નથી. અને ઘણા એટલા માટે હોસ્ટેલમાં મોકલે છે. આ છે ને થોડોક સુધરે. હમણાં સુત્રિયા સાહેબ મારે બહુ સીઝન આવશે, મને ફોન આવે કે અમારું બાળક 6ઠ્ઠા ધોરણમાં છે ને હોસ્ટેલમાં મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ? વિશાલભાઈ તમારું માર્ગદર્શન જોઈએ છે. એટલે મારો પહેલો પ્રશ્ન આવે કે ઘરમાં કેવા તોફાન કરે? બહુ આમ જો હોમી ખાઈ ગયો છે.
એટલે બાળક માટે પનિશમેન્ટ પોસ્ટ છે, સજા છે હોસ્ટેલ. શું છે? હવે વિચાર કરો કે વિદ્યાધીશની હોસ્ટેલમાં આવા પચા આવી જાય તો હોસ્ટેલનું શું થાય? હે, ઊંધું નાખી. અને તમારો જે સુધારવાનો ગોલ હતો ને એ તો રહી જ ગયો, કારણ કે ઓલા પચા હારે રહેશે. જે તોફાને ઘરે નતા સૂચતા ને એવા આવા પચા સુધારશે ને. ઉદ્દેશ શું છે? ઉદ્દેશ શું છે? એટલે આપણે કહીએ છીએ કે જરા વિચારવું પડશે. આવા સેમિનાર આપણે કરવા પડે છે એનો મતલબ કશું મોટું થઈ રહ્યું છે અને એનામાંથી આપણે બચવાનું છે. હવે શું મોટું થઈ રહ્યું છે એની કેટલીક વાતો. પહેલું, યુનિસેફ એમ કહે છે 2030 સુધીમાં ભારતમાં 50% એવા યુવાનો હશે કે જેની પાસે ધંધો રોજગાર કરવા માટેની પાયાની આવડત નહીં હોય. 2030 સુધીમાં લગભગ 4 વર્ષ થયા. નહીં હોય, યુનિસેફ એમ કહે છે નહીં હોય. તો આપણને નિશાળ લઈને વાલીને બંને ચિંતા થવી જોઈએ કે તો આ કરશે શું? અમે હમણાં જ વાત કરતા હતા કે જો એને યોગ્ય રોજગાર નહીં મળે ને તો બધા પ્રકારના ફ્રોડ વધશે. ઓનલાઈન ફ્રોડ વધશે, ચોરી વધશે, શોર્ટકટના લાલચો વધશે. એટલે વાલીનું ઘડતર હવે અનિવાર્ય બની રહ્યું છે. મને બિલકુલ એ વાતથી ક્યારેય નવાઈ નહીં લાગે જો ભાવનગરમાં, અમદાવાદમાં, સુરતમાં કોઈ પેરેન્ટ સ્કૂલ શરૂ થાય, પેરેન્ટ માટેની સ્કૂલ શરૂ થાય. અડધો કલાક ત્યાં જવાનું, બાકી ઓનલાઈન ભણવાનું. અને પેરેન્ટ સ્કૂલ ભવિષ્યની જરૂરિયાત છે. જેમ નેચરોપેથી છે, આયુર્વેદ છે, ભવિષ્યના આવા પ્રશ્નો માટે થઈને પેરેન્ટ સ્કૂલ શરૂ થશે તો મને નવાઈ નહીં લાગે. બીજું, 21મી સદીનું એક નામ છે, એને કહેવાય છે અટેન્શન ઇકોનોમી. અત્યારે દરેક ટેકનોલોજી બાળકનું, આપણા સૌનું ધ્યાન ચોરવા માંગે છે. અને હવે મારે તમને હિસાબ કરાવવો છે, મેં કર્યો છે. સરેરાશ આયુષ્ય તમે 90 વર્ષ ગણો અને રોજના 8 કલાક સુવાનું રાખો ને તો 24 વર્ષ આપણા સુવામાં જાય. ગણજો, 90 માંથી 24 સુવામાં ગયા. 10.5 વર્ષ ભણવામાં ને કમાવામાં જાય. ફૂલ ટાઈમ 24 કલાક લેખે 10.5 વર્ષ. 1.5 વર્ષ તો વાહનમાં જાય, વિટકોસમાં જાય. હવે કેસરી આવી છે. 3 વર્ષ જમવામાં જાય, 3 વર્ષ ઘરકામ કરવામાં જાય, 2.5 વર્ષ તો બાથરૂમમાં જાય. આ બધો હિસાબ પૂરો થાય ત્યારે આપણી પાસે જીવવા માટે 27 વર્ષ બાકી રહેશે. હવે યાદ રાખજો, આ 27 વર્ષમાં આપણા સંતાનોએ સફળ થવાનું છે, ટકવાનું છે 27 વર્ષમાં. પણ અત્યારે જ 15 થી 29 વર્ષના આખી દુનિયાના લોકો જે છે એ સરેરાશ 6.5 કલાક સ્ક્રીન ઉપર છે. 6.5 કલાક. હવે એ 27 વર્ષના 6.5 કલાક લેખે તમે ગણો એટલે બીજા 8 વર્ષ ગયા. એટલે કુલ 19 વર્ષ છે આપણી પાસે. 19 વર્ષ આખો અર્થતંત્ર 19 વર્ષનો ટાઈમ ચોરવા માટે છે. આપણે બહુ ચિંતા થાય કે ઓલા શિવરાત્રીએ કીર્તિબેન ગયા હતા ત્યાંનું પછી શું થયું હશે. આપણે જાતની ચિંતાઓ થાય છે. એ જે છે એ આપણો સમય લઈ લે છે કોની પાસેથી? બાળક પાસેથી. રોજ એવું થાય છે, રોજ આ થાય છે. એટલે જરૂરી છે. બીજું, જેની વાત કરી જેન ઝી, તમે બધા જે ઘટનાથી પરિચિત છો. ગાઝિયાબાદમાં 3 બહેનોએ સુસાઇડ કરી. 9મા માળેથી કૂદી ગઈ કારણ કે એ લોકો કે ડ્રામા, કોરિયન ડ્રામાની એક લવ ગેમ આવે છે, રમતા હતા. તમને એમ થાય એમાં હું વાંધો? એમાં વાંધો કઈ નથી. ખાલી એ છોકરીએ એમ કીધું એના મમ્મી પપ્પાને કે તમે ઇન્ડિયન છો ને અમે કોરિયન છીએ. ત્યાં સુધી ઘૂસી ગયું. જૂના જમાનામાં વળગતું ને, ખબર છે, ધુમાડો કરે, જાતનું કાઢે. આ કેમ કાઢશે? આ નીકળ્યું નહીં, આ જીવ લઈને ગયું.
પણ અગત્યની વાત એ છે કે જેની ચર્ચા બહુ ઓછી થઈ કે 2 વર્ષ સુધી આ ત્રણેય બહેનો નિશાળ નહોતી ગઈ. તો વાલીએ શું કર્યું? 2 વર્ષ સુધી છોકરીઓ નિશાળ નથી ગઈ. આપણે ધીમે ધીમે એ તરફ જઈ રહ્યા છીએ. ભાવનગરના 2 વાલીઓ મને ફોન કર્યો, કોલેજમાં પ્રોફેસર્સ છે. મને કે વિશાલભાઈ લોકભારતીમાં ક્યારે મળી શકાય? મેં કીધું કેવી અર્જન્સી છે? એ કે તમે અત્યારે આપણો તો અત્યારે અમે આવીએ. તો મેં કીધું એક કામ કરો, પરમ દિવસે શનિવાર છે ને, આવો. એ આવ્યા 4 વાગે, કપલ, છોકરો 5મા ધોરણમાં ભણે છે. એના શિક્ષકે મને ફોન કર્યો, આ વાલીએ ફોન કર્યો. પ્રશ્ન એ છે કે 6થા ધોરણનો છોકરો એમ કહે છે કે મમ્મી હું સુસાઇડ કરી લઉં. એ શિક્ષકની ચિંતા છે કે સાહેબ આનું જરા જોજો ને. એને 3 ફોન તોડ નાખ્યા છે. મમ્મીના 3 ફોન, મમ્મીનો ફોન તૂટે છે એ નવાઈ વાત નથી. મમ્મીના ફોનમાં વાત છે, પપ્પાનો ફોન પપ્પાનો, મમ્મીનો તારું મારું અહીંયા. એ કે રૂમમાં પોતાની જાતને બંધ કરી દેશે, નિશાળે નથી જવું એને. આ તો આપણા ભાવનગરની વાત છે, આપણા ઘરોની વાત છે. આ ટેકનોલોજી હજી તો શરૂઆત છે, ટીપ ઓફ ધ આઈસબર્ગ. હજી તો શરૂઆત છે, હજી આપણે આનો રાવણ જોવાનો છે. બીજું, ફાઇનાન્શિયલ ટાઈમ્સ નામનું છાપું છે, એણે એમ કીધું કે અત્યારે જે છોકરા છોકરીઓ નિશાળમાં ભણી રહ્યા છે એમણે એના સમગ્ર કારકિર્દીમાં ઓછામાં ઓછા 5 ધંધા બદલવા પડશે. 5. કેમ? દરેક ધંધામાં ટેકનોલોજી આવી ગઈ છે. આવશે એમ નહીં, આવી ગઈ છે. ઘણા બધા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય, તમે જાણ્યું CVD, હીરામાં લેબમાં ડાયમંડ ઉગી શકે. આપણે જોઈ શક્યા નહીં કે એવું થઈ શકે. કોઈકે ઉગાડ્યો અને રાતો રાત કેટલા બધા લોકો બેકાર થઈ રહ્યા, રોજ બેકાર થઈ રહ્યા છે. આવું દરેક વ્યવસાયમાં થશે નક્કી છે. એટલે શાળા માટે સૌથી મોટી ચેલેન્જ હવે એ છે કે કયો સિલેબસ ભણાવવો કે જે 5 વ્યવસાયમાં કામ લાગે. તમે 9 નંબરનું પાનું બનાવો, 9 નંબરનો બોલ બનતો બંધ થઈ જાય તો 9 નંબરનું પાનું નવરું થાય. તો હવે વાલીએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા બાળકને વાંદરી પાનું બનાવવાનું, જેનાથી બધા બોલ ખુલી જાય. હે ને? તમારા લગ્નની કેસેટ જો તમે જોઈ શકો તો જોજો. બોલો વરઘોડામાં બેન્ડ વાજવા, આજ મેરી યાર કી શાદી. 8-10 લોકો હતા કે નહીં? હવે ડીજે કેટલા આવે? 2. એક ડીજે વાળા ને બાબુ. બાકીના 6-7 ક્યાં ગયા? આ ડીજે નામની ટેકનોલોજી એમનો ધંધો લઈ લીધો. એવું કંઈક કરવું પડશે આપણે. હું તમને યાદી આપવાનો છું, લેસન આપવાનો છું. હું તો માસ્ટર ને, વાલીની નિશાળનું લેસન આપવાનો છું. ઘરે શું શું થઈ શકે. તો આ 5 વ્યવસાય બદલે ત્યારે બહુ બીજી ઘટના ઘટશે. એ ઘટના એવી હશે કે તમને તમારી કંપની એમ કહેશે કે હમણાં સોશિયલ મીડિયા પર એક ભાઈ મૂકી દીધું સુરતના કે મેં આ કંપનીને 30 વર્ષ આપ્યા, મને આજે કહી દીધું આવતીકાલ તમે નહીં આવતા. તો તમને એમ થાય અમે અમારા બાળકને સરકારી નોકરી માટે તૈયાર કરશું. વેરી ગુડ, તૈયારી કરો. કોલેજ, કાળિયાબી, તૈયારી, રૂમ રાખો. તમને ખબર છે ભારત દેશમાં કુલ સરકારી નોકરીનો જથ્થો કેટલો છે? 2%. બધી જ ખાલી જગ્યા ભરાઈ જાય તો પણ 100 માંથી 2 ને જ સરકારી નોકરી મળે. બાકીના 98 પંખે લટકવાનું નહીં. અહીંથી વાલીની ભૂમિકા શરૂ થાય છે કે એને એવું કયું પોત આપવું કે જેથી એ વાંદરીપાનું બની શકે. કોઈ એને કે કાલથી નહીં આવતા તો અંદરથી તૂટી ન જાય, ભાંગી ન પડે, પંખો ન શોધે. આ જરૂરી છે. મારો ભાઈબંધ છે, એનો દીકરો અહીંયા ભણે છે. અમે સુરતથી એક લાગઠ એક લોટ ઉતારેલો વિદ્યાદેશમાં. એને શું કીધું ખબર? બહુ સારી વાત કરી. અમે બધા ગામમાં સંવત્સરામ 10-12 સુધી સાથે ભણ્યા. અમે ચર્ચા કરતા હતા શું ભણવું જોઈએ, કેવું ભણવું જોઈએ. એને એકદમ દેશી જુગાડ આપ્યો. અને તમે બધા એગ્રી થશો દેશી જુગાડ સાથે. એને એમ કીધું ભાઈ જો તું કયો કોર્સ કર, મારે એના કાંઈ લેવા દેવા નથી.
તું એવું ભણજે જેથી તારું વ્યવહાર થાય. આમ એની વાત નાખી દેવા જેવી તો નથી. પછી એને ઉમેર્યું કે તું એવું ભણજે જેથી તને કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય. હવે આપણે ધીમે ધીમે એ તરફ જઈ રહ્યા છીએ કે છોકરીવાળા એમ કે છોકરો કમાતો નહીં હોય તો હાલ છે બાપા. આ બાપા આપ્યું ને ઓછું ન કરતો ઘણું. તો આ જે સ્ક્રીન છે, ઇન્ટરનેટ છે, એઆઈ છે, એ ધીમે ધીમે કામ લઈ રહી છે. ત્યારે બહુ મોટી સમસ્યા જે આવી રહી છે એ છે એકલતાને. એકલા એટલે આમ શારીરિક રીતે એકલા નહીં હોય, ટોળામાં હોય તો એકલું લાગે, મારું કોઈ નથી. હવે મારું કોઈ નથી ને એ ડેન્જરસ વસ્તુ છે. પ્રતિ વર્ષ દુનિયામાં 8 લાખ લોકો આત્મહત્યા કરે. એટલે આતંકવાદમાં મરતા નથી, યાદ રાખજો. બોર્ડર ઉપર મરવાના ચાન્સીસ ઓછા છે, અહીંયા વધારે ઘરે. 15 લાખ તો ડાયાબિટીસ થી મરી જાય છે. 15 લાખ. 8 લાખ સુસાઇડ થાય ને, એમાં ગુજરાતનો આંકડો એવો છે કે દરરોજ ગુજરાતમાં 25 લોકો સુસાઇડ કરે. એનું મૂળ કારણ શું ખબર? હવે મારું કોઈ નથી. તો હવે શાળાએ વાલીએ ભેગા મળીને એવા કાર્યક્રમો કરવા પડશે કે જેમાં બાળકો, શિક્ષકો, વાલીઓ આપણે બધા છે ને ભણવા સિવાય માત્ર હુવાણ કરવા મળીએ, હુવાણ. અને દુનિયામાં જે સુખી દેશ છે ને એની યાદી બહાર પડે. એમાં જે વર્ષે ડેનમાર્ક આવેલું, ડેનમાર્ક બધા જાણો છો, ડેનમાર્ક નંબર 1 ઉપર આવ્યું. તો સંશોધન થયું કે ડેનમાર્કના લોકો ખુશ કેમ છે, તો એ લોકો શોધી કાઢ્યું ડેનમાર્કમાં એક બહુ સરસ વસ્તુ છે, એને કહેવાય હુગ્ગા. આજે ઘરે જઈને બધા ગૂગલમાં જોજો હુગ્ગા. હુગ્ગાનો સ્પેલિંગ છે HYGGE, હુગ્ગા. હુગ્ગા એટલે શું? તો કે ગમતા લોકો સાથે શાંતિથી નાઇટ ડ્રેસ પહેરીને પગ લાંબા કરીને પડ્યા રહેવું, ગપ્પા મારવા. યાદ કરો, આપણા પરિવારમાં કોઈના લગ્ન હોય તો દૂર દૂરથી સગાવાલા આવ્યા ને રાત્રે આપણે બધું જામે, જૂની વાતો કાઢી, એ હુગ્ગા છે. પેલા ઓટલા હે ને, એ હુગ્ગા છે, એ હુવાણી છે. એ જો નહીં કરીએ તો એટું તો આવી જશે, એનો પ્રશ્ન જ નથી. એટું તો આવી જશે, પણ આવ્યા પછી શું? એના પછી આ જરૂર પડશે, હુવા. તો સુસાઇડ અટકે, નહીતર અઘરું થવાનું છે આગળ જતા. કારણ કે નોકરી જાય, સંબંધો તો આપણે જોયા જ છે, કચકડાના બટકડા. આઈફોન નો આપે તો હિનાનો વ્યવહાર તૂટી જાય. ખબર ને, 5 વર્ષ પહેલા એ કે એમઆઈ નો ફોન તો હવે હલકું કહેવાય. જીજાજી તમારે આઈફોન તો આપવો જ જોઈએ. હવે જીજો હપ્તા ભરક આઈફોન લાવે. હમણાં મેં એક રીલ જોઈ, બહુ સારી રીલ હતી. લોકોની કેટલી સર્જનાત્મકતા છે જોયું હોય ને તો રીલ્સ જોવાની. રીલમાં 4-5 છોકરાઓ, જુવાન છોકરાઓ તાપણું કરીને બેઠા હોય, એમાં એક રોતો હોય. રોતો રોતો કહે છે કે કોઈથી પ્રેમ નહીં કરતા હો, કોઈથી પ્રેમ નહીં કરતા, બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે. બાજુવાળો બેઠો છે, એવું કઈ ખબર તે લોન વિશે નથી સાંભળ્યું? સમજો, અમે લોનની વાત એટલા માટે કરી, ફાઇનાન્શિયલ લિટરસી એવું કહેવાય કે દુનિયામાં 1% લોકોને ફાઇનાન્સમાં ખબર પડે છે, 1%. એટલે બધી મોટી કંપનીનો સીઈઓ છે ને ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ વાળા હોય. આરબીઆઈ એક નાનકડી પુસ્તિકા બહાર પાડી છે, બધા ઘરે જઈને ડાઉનલોડ કરી લેજો. રાજુ ઓર 40 ચોર, હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે. એમાં રાજુ નામના છોકરા સાથે ઓનલાઈન 40 પ્રકારે ફ્રોડ થાય અને એમાંથી બચે કેવી રીતે એની કોમિક છે, વાર્તા છે, બહુ જ સરસ. અલીબાબા ઓર 40 ચોર હતું, રાજુ ઓર 40 ચોર. તો આ એકલતાની દવા જે છે એ આપણે શોધવી પડશે. તમે બધાએ સાંભળ્યું હશે કે ફલાણાને ઉપલો માલ નથી.
તમે કોઈને કીધું હશે, કોઈ કે તમને કીધું છે, મને ઘણાએ કીધું છે. એટલે મેં શોધી કાઢ્યું કે ઉપલો માળ આવે ક્યાં. મારું પુસ્તક ન્યુરોમાર્ગ ઉપર કામ કરતો હતો તો મેં જોયું કે મગજમાં કુલ 3 માળ છે. સૌથી જે નીચો ગ્રાઉન્ડ ફ્લોર છે ને, ઈ પ્રાણીનું મગજ છે. એટલે ઘણા નથી કહેતા ઢોર જેવો છે. ઈ પ્રાણીનું મગજ એક્ટિવ થાય તો આપણું તમામ વર્તન, આપણી ભાષા, મારવા મળીએ, જોડવા મળીએ, ત્યારે નિર્ણય એ પ્રાણીનું મગજ કરે. ઓકે, બહુ ભૂખ લાગે ત્યારે તમે જુઓ, અતિ ભૂખ લાગે ને તમને ઘરે એમ પૂછે ને કે શું બનાવું, જે હોય તે હાંડિયો મારી લાવો. ગરમ ભાવશે, ઠંડુ ભાવશે, વઘાર દઉં કે શું? ભારતનો રાષ્ટ્રીય પ્રશ્ન શું છે ખબર? આજે હું બનાવશું? રાષ્ટ્રીય પ્રશ્ન છે રોજ. મેં ઘરે કીધું, મેં તો આપણે કેલેન્ડર હું લખી દઉં, એક્સેલમાં કંઈક કરી દઉં, આપણે ચોટાડી દઈએ ફ્રીજ ઉપર, બે રવિવાર આ, બુધવાર આ, ગુરુવાર આ. એ નક્કી કરનાર વખતો હોય આજે હું બનાવું. પહેલો માળ છે ગ્રાઉન્ડ ફ્લોર, એ જંગલનો છે. બીજો માળ છે એ લાગણીનો છે, સ્વીકારનો છે. સૌથી મોટી સજા ઢીકો નથી, સૌથી મોટી સજા કિટ્ટા છે. સૌથી મોટી સજા. બાળક સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે એને પહેલી વાત એ છે કે મારે નિશાળમાં બધું કરી દેવું છે. અને આપણી સૂચના હોય યુનિફોર્મ કાઢ પહેલા, બેગ ટાઈમ મૂકી દે યોગ્ય જગ્યાએ. અમે અમારા ઘરમાં મારો દીકરો અત્યારે આવ્યો છે, રખડતો છે, એ બીજા ધોરણમાં ભણે છે સરકારી શાળામાં સમોસરા ગામમાં. એ આંબી શકે ને એટલે અમે અમારા ઘરમાં આપણે દરવાજા પાછળ ટીંગાડવાનું કપડા, તો મોટા આંબી શકે પણ નાના આંબી શકે એ માટે આપણે કોઈ દી હેંગર એવા લગાડ્યા ન હોય. અમે હમણાં વ્યવસ્થા કરી કે તું આંબી શકે તારા કપડા ત્યાં જાતે ટીંગાડવાના. આવી વ્યવસ્થાઓ કરવી પડે, નહીતર ખાલી સૂચના હા ને એ કે કઈ ભાન જ નથી. પણ પેલા પ્રોવિઝન તો કરો, વ્યવસ્થા તો કરો. એ આંબી શકે ત્યાં, કપડા ટાંગી શકે, દફતર મૂકી શકે. તો બીજો માળ સ્વીકારનો છે. એટલે મને બહુ કહેવું ગમે કે ગેસ ઉપર અડધી રોટલી ફૂલેલી હોય અને છોકરું આવે ઘરેથી તો દોડીને આમ પકડી લેવાનું અને શું નહીં પૂછવાનું, હું હોમવર્ક આપ્યું એ નથી પૂછવાનું પ્લીઝ. નકર મારા છોકરાનો સેમિનાર કરવાનો છે. છોકરાનું કઈ જો તમને એવું પૂછે હું હોમવર્ક આપ્યું તો તમારે એમ પૂછવાનું કેટલા કમાણા. આમ હામે હલવાઈ જશે. આપણે ઉઘરાણી બંધ કરવી પડે ભાઈ, આપણે નથી થયું. મુલ્લા નસરુદ્દીનનો જોક છે. મુલ્લા નસરુદ્દીન એના દીકરાનું બેગ જોયું એને, સ્કૂલ બેગ. એટલે મુલ્લાએ કીધું બેટા કેમ આટલી બધી ભારે છે તારી સ્કૂલ બેગ? કે પપ્પા આમાં છે ને રફ બુક છે, ફેર બુક છે, સ્વાધ્યાય પોથી છે, પાઠ્યપુસ્તક છે. અને છોકરો ઉભો રહી ગયો કે અને પપ્પા તમારી અપેક્ષાઓ. મમ્મી પપ્પાની અપેક્ષામાં ભાર છે આમાં, અમુક આ ભારે નથી હે ને. તો આ બીજો માળ સ્વીકારનો છે. તમે જ્યારે બાળકને સાતી છમું ચાપો છો ત્યારે તમારા અને બાળકના શરીરમાં ઓક્સિટોસિન નામનો હોર્મોન બને. એ હોર્મોન પરસ્પર ભાવ જગાડે, પરસ્પર પ્રેમ જગાડે, સ્નેહ જગાડે. પણ આ ભાવમાં ખરેખર પપ્પા ચટકી જાય છો. મમ્મી તો ઘણું વાલ કરે, પપ્પા ધમકી દેવા માટે હોય આવા દેતા પપ્પાને. અમે લોકભારતીમાં છાત્રાલય ચલાવીએ છીએ 72 વર્ષથી, અને છેલ્લા 10 વર્ષથી અમે એનાલિસિસ કરીએ છીએ કે જે છોકરાઓ તોફાન કરતા હોય છે એની પેટર્ન શું છે, સાયકોલોજીકલી આપણે સમજીએ. એમાં એક ગજબની પેટર્ન હાથ લાગી છે. શું છે? જે છોકરા બહુ તોફાન કરતા હોય ને એ અઠવાડિયામાં એક પણ વખત ફોન પર પપ્પા જોડે વાત નથી કરતા. બધું વાયા મમ્મી હાલે છે, બધું વાયા મમ્મી હાલે. આ બદલવા જેવું છે. ડાયરેક્ટ પપ્પાઓની જવાબદારી છે. તમે સુગ્રીવ ઘરે આવો, મેં જોયું કેટલાક બહેનોએ ભાઈઓ હા હું જોયું. સૌથી ઉપરનો માળ છે એને કહેવાય લોજિક અને તર્ક. શિક્ષણ આ ઉપલા માળે થાય, પણ નીચેના બે માળ એ બિનજરૂરી નથી,
એ જરૂરી છે, એ તો પાયો છે. એટલો ઉપયોગમાં ડેવલપ કરવો હોય તો એની કેટલીક પ્રવૃત્તિ છે જે આપણે સાથે મળીને કરવી પડે. બધાને જોક્સ નહીં સમજાય. જો ઘણાને મોડી ટ્યુબલાઇટ થાય, એનો મતલબ એમ છે કે ઉપલા માળમાં હજી થોડું એ ક્યારેક ક્યારેક જાય છે. બધાને જોક સમજાય નહીં. તમારામાંથી કોઈ એવું ટ્રાય કર્યું છે કે ભવિષ્યમાં મારું બાળક ડિપ્રેશનમાં ન જાય એના માટે મારે આજે શું કરવું એવું કોઈને પૂછીએ? ભવિષ્યનું પ્લાનિંગ કરીએ ને આપણે તો. જીવવા કરતા મરવાના આયોજનો છે. અને માર્ચ એન્ડિંગ થાય ને તો ઓલા LIC વાળા આવી જાય, સાહેબ કાંઈ છે એ કે એટલું કવર છે તો મરી જાવ તો ફેમિલીને 2 કરોડ મળે, પણ જીવવા તો દેમ. આટલું બધું આયોજન કરીએ છીએ તો તમારામાંથી કોઈને વિચાર આવે છે કે 2040 કે 45 કે 50માં મારું બાળક ડિપ્રેસ ન થાય એના માટે મારે કેટલું આજે વાવવું પડશે? નહીંતર નહીં થાય. એ ત્યારે નહીં કરી શકાય. આપણે લોકો આજે બધું ભણાવી દઈએ, આજે પૈસા આપી દઈએ, આજે ફી ભરી દઈએ એટલે બધું થઈ ગયું. ના, કેવી રીતે થાય? તો મારી મર્યાદિત સમજણ, અનુભવ, અભ્યાસ એમ કહે છે ભવિષ્યનું ડિપ્રેશન ઘટાડવું પડે. નંબર 1, જો શક્ય હોય બધી જ તમારી આર્થિક સ્થિતિ ને બધું અનુકૂળ હોય ને તો અમુક ઉંમર પછી એને છાત્રાલયમાં ભણવા મોકલવા. તમને શું લાગે છે કે દશરથ પાસે એટલા પૈસા નહોતા કે રામ માટે પર્સનલ ટ્યુશન રાખી શકે? વશિષ્ઠ અને વિશ્વામિત્રને બોલાવ, જરાક આ છોકરાને જોઈ લેજો. એને એવું નથી કર્યું. એને જંગલમાં મોકલેલા. નંદલાલનું ધણ પણ બહુ મોટું હતું, પણ કૃષ્ણ ગયા સાંદીપની ઋષિના આશ્રમમાં. એ ઘરથી નીકળે ત્યારે વાંધા પડવાના શરૂ થાય, ન ફાવે. એટલે મારી ભત્રીજી જે ભણે છે, નહીતર ભાવનગરમાં ભાડે મકાન રાખવું અને દીકરા દીકરી ભણાવાય તો બહુ સહેલું છે ને. પણ નહીં, તું એકલી છાત્રાલયમાં રહે, તારી બહેનપણીઓ જોડે એડજસ્ટ થા. એનું એડમિશનમાં અમે થોડા લેટ હતા તો એને જે હોસ્ટેલમાં વ્યવસ્થા મળી ને એમાં એને પતરાવાળી રૂમ હતી. તો હું સૌથી વધુ રાજી હું થયો. મેં કીધું વાહ શાબાશ, હવે યોગ્ય છે. આ બધા ટાઢા છાયા આવ્યા છે ને, જરા જુઓ. જ્યાં સુધી પ્રેશર બનતું નથી ત્યાં સુધી કોઈ બી વસ્તુ પ્રેશિયસ બનતી જ નથી. કોઈ બી વસ્તુ હીરો હોય કે કોઈ પ્રેશર વગર પ્રેશિયસ થવાતું જ નથી. તો પ્રેશર બને છે ત્યારે જ એને ખબર પડે છે કે કેટલી વિશે 100 થાય. નકર એમ જ લાગે છે પપ્પા પાસે બધું હોય જ ને, એ તો ખાલી સ્કેન કરે કે એમાં પપ્પા સ્કેન કરતો ને થઈ જાય, QR કોડ સ્કેન કરતો ને થઈ જાય. પણ પાલા બાપો કેટલો સ્કેન થતો હોય ખબર ન હોય. બાપો રાતથી સ્કેન થઈ જતો હોય. એટલા માટે ભવિષ્યના ડિપ્રેશન, ભવિષ્યની આત્મહત્યાઓ, ભવિષ્યની એના હુગા, ભવિષ્યની હુવાણ માટે અત્યારે થોડી વિષમ પરિસ્થિતિમાં મૂકવા પડે. થોડી વિષમ પરિસ્થિતિમાં મૂકવા પડે. એના માટે થઈને હવે વાત આવે છે પાર્ટનરશિપ. કેટલા લોકો રિલાયન્સ જીઓ વાપરે? જીઓ ફોન, જીઓનું નેટવર્ક, જીઓ ઘણા છે. મેં તો અંબાણી એટલા બધા પૈસા વાળા કેમ છે? આ રિલાયન્સ જીઓ આવ્યું ને ત્યારે તમે જોયું હશે કે આઈડિયા અને વોડાફોન ને બી પડી ગઈ, એટલે બે એક થઈ ગયા, હે ને? બી. આ દુનિયાના ઇતિહાસમાં તમે નજર નાખો ને પાછળ 4-5 લાખ વર્ષ પાછળ જાઓ ને તો માછલી, ચિમ્પાન્જી, લક્કડખોર, કીડી કે માણસ એમાં કોઈ ફેર નહોતો. બધા એક જ સરખું જીવન જીવતા હતા. તો આજે કેમ વિદ્યાર્થી સંકુલમાં એક માછલી વક્તવ્ય આપી નથી રહી ને સામે બીજી માછલીઓ સાંભળતી નથી? માણસો કેમ અહીંયા પહોંચ્યા? આ વિચારો. શું આપણી શારીરિક શક્તિ બધા પ્રાણીઓ કરતા વધારે છે? નહીં. બહુ ઇન્ટેલિજન્સિયર નહીં. ભૂકંપ આવે તો સૌથી પહેલા કૂતરાને અને સાપને ખબર પડે છે. ઘરમાં ક્યાંય ગોળની ગાંગડી સહેજ ક્યાંક પડી હોય તો કીડીઓ આવી જાય, આ ગમતે વગર નોતરે. એવી આપણે ખબર પડતી નથી. બહુ ઇન્ટેલિજન્ટ આપણે નથી. તો શું છે કે જેનાથી આજે આખી પૃથ્વી પર લગભગ માણસ રાજા જેવું જીવન જીવે છે? સંશોધન એવું કહે છે, ઇતિહાસકાર એવું કહે છે, વૈજ્ઞાનિકો એવું કહે છે, પણ એકમાત્ર કારણ છે કે માણસમાં રહેલી એક અદ્ભુત શક્તિ.
એ શક્તિનું નામ છે સહકાર. સહકારથી આપણે સ્પેસ સ્ટેશન ઊભા કર્યા, સહકારથી મોટા મોટા પ્રશ્નો ઉકેલ્યા આપણે. હવે જો ભવિષ્યની મેં જે તમને કીધી સમસ્યાઓ, એઆઈ આવશે, જોબ જશે, એકલતા થશે, વ્યસનો વધવાના છે, એ સમયમાં બાળકને સ્થિર, એકદમ હસતું રમતું ખીલતું કૂદતું જોવું હોય તો હવેની પાર્ટનરશિપ જે છે એ શાળા અને વાલીની પાર્ટનરશિપ છે. સૌથી મજબૂત આધાર સમાજનો આ પાર્ટનરશિપ ઉપર છે. આજથી 20 વર્ષ પછી સમાજ કેવો થશે એનો સૌથી મોટો આધાર આ પાર્ટનરશિપ ઉપર છે. સાદી ભાષામાં હું એમ કહું કે શાળા છે ને એ જીપીએસ છે, બાળક એ ગાડી છે અને વાલી ડ્રાઈવર છે. હવે સમજો આ ઉદાહરણ. જીપીએસ આપણે કેવી રીતે લક્ષ્ય સુધી પહોંચવું એ રસ્તો બતાવે છે. ઓકે, ગાડી હાંકવાની છે વાલીએ, બાળકને દોરવણી આપવાની છે વાલીએ. બેમાંથી એકની ગેરહાજરી હોય તો ગાડી ત્યાં ત્યાં ઊભી રહે, ચાલશે નહીં. એવી જ રીતે જો તમે બાળકને બીજ ગણો, બાળક બીજ છે, શાળા ખેડૂત છે, તો વાલી ખાતર પાણી છે. સાવ સાદું એક્ઝામ્પલ. આ ખાતર પાણી જો યોગ્ય ન હોય તો ખેડૂત ગમે તેટલી મહેનત કરે એમાં કઈ થશે ને, એ જમીનમાં કઈ ઉગશે ને. આ પાર્ટનરશિપ હવે પછીનો સમાજ નક્કી કરશે. તો શું કરવું જોઈએ? પહેલું, શાળાએ અકારણ આવવું. મને સુત્રિયા સાહેબ કહેતા હતા કે અમે શાળાની લાઇબ્રેરીમાં વાલીઓને પણ કહીએ છીએ કે આ પુસ્તકોનો તમે લાભ લો. જે મમ્મી એમ કહેતી હોય કે બેટા તારે બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાના, એના માટે શાળામાં લીંબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરો, મમ્મી માટે કોથળા દોડનું આયોજન કરો, નાનકડી મેરાથોન હમણાં આપણે કરી. જો તમે જોશે નહીં તો એને મન થશે. એટલે જે એની પાસે કરાવવું છે એ આપણે કરવા મળવું પડે. તમે કહો ભાઈ એવો ટાઈમ ક્યાં છે, તો પછી બાળક પણ કહેશે એવો ટાઈમ ક્યાં છે પપ્પા, મમ્મી એવો ટાઈમ ક્યાં છે. કાઢવો પડે. ટાઈમ કોઈ હોય જ નહીં કોઈ પાસે, કાઢવો જ પડે. આજે કાઢ્યો નહીં નકર તો કેટલા ઢોસા વાળા કેટલા ઉભા છે, પિઝા વાળા. આજે કાઢ્યો તમે ટાઈમ. આ નિસ્બત બતાવે છે, આટલી મોટી સંખ્યામાં તમે હાજર છો એ બતાવે છે કે તમારે કશું કરવું છે, કશું આમાં ઉપયોગી થાય એવું કંઈક કરવું છે. એટલે બાળક એમ સમજે કે મારા વાલી મારી નિશાળ એક ટીમમાં છે, હા મામે નથી. નકર બાળક બહુ ચાલાક હોય, ઘરે જુદી વાત કરે, નિશાળે જુદી વાત કરે, બહુ ચાલાક. અને આપણું બાળકોને સ્વાભાવિક રીતે આપણે એમ થઈ જાય કે આ મારું બાળક સાચું જ છે, મારું બાળક કોઈ દી મારે નહીં. મુલ્લા નસરુદ્દીનનો બીજો જોક કહું તમને. મુલ્લા નસરુદ્દીનના બાળકને એના શિક્ષકે કહ્યું કે તમારો દીકરો બહુ હોશિયાર છે. કે કેમ? કે હું પૂછું એ પ્રશ્નોના જવાબ આપે છે અને સામા પ્રશ્નો પૂછે છે, એટલે તમારો દીકરો ફિલોસોફર થશે. તમે ઘરે એવું કાંઈ કરો છો? કે ઘરે અમે બીજું કાંઈ કરતા નથી, અમે બે જણા વાત કરતા હોય એના ઉપરથી શીખી જાય છે. જવાબ આપવા આમાં પ્રશ્ન પૂછવા આપણે જોઈને જ કરે કામ. એટલે પહેલું મેં કહ્યું એમ, જો શક્ય હોય જ્યારે પણ નાની મોટી અગવડતાઓ, વિષમ પરિસ્થિતિ, છાત્રાલય, જાતે કામ કરવાના. મને કહો છે કોઈ એવો માણસ આ પૃથ્વી પર, કોઈ એવો સફળ માણસ હશે કે જેને બધું તૈયાર મળ્યું અને એમ નામ સફળ થયો? કોઈ જ નથી. આપણે કેવી એવી અપેક્ષા રાખીએ કે આને આપણે બધું કરી દઈશું તો તૈયાર થઈ જશે? નહીં. બીજું એક સમજવા જેવું છે, શિક્ષકો જે છે એ ભલે પગાર લે છે, ભણાવે છે કોઈ પણ વ્યવસ્થામાં, પણ આપણો બધાનો
અનુભવ છે. 3-4 બાળકો પરિવારમાં હોય તો આપણે કેવા થાકી જઈએ. અને આ તો 250-300 બાળકો ડેલી. શિક્ષકનું સૌથી મોટું પ્રેશર એ છે કે રોજ હસવાનું, રોજ ખુશ રહેવાનું છે. કારણ કે બાળક જોવે છે કે અમારા મેમ આજે ખુશ નથી, અમારા સાહેબ આજે મૂડલેસ છે. તો એના પ્રત્યે આપણા મનમાં ગ્રેટિટ્યુડ હોય, આભારની લાગણી હોય, કૃતજ્ઞતાની લાગણી હોય, થેન્ક યુ નો ભાવ હોય. એના પરિણામ સાથે ન જોઈએ. આ કોઈ રેસ્ટોરન્ટ કે આ કોઈ બિઝનેસ નો એવી વાત નથી કે આલ્યો એમ કે ભાઈ આચાર્ય સાહેબને આલ્યો આ ફી, આને એટલા ટકા લાવી દો, આને એટલા સંસ્કાર નાખી દો, આનામાં એટલી શિસ્ત લાવી દો, એટલો આત્મવિશ્વાસ લાવી દો. એમ થતું નથી. આપણે ક્લાયન્ટ નથી, આપણે પાર્ટનર છીએ, આપણે કોન્ટ્રીબ્યુટર છીએ. આપણે એમ પૂછીએ તમે એટલું સરસ કામ કરો છો, અમે એમાં મદદ શું કરી શકીએ? ચલો આપણે સાથે મળીને એક ટીમમાં. એટલે રસ્સા ખેંચમાં સામ સામે હોય તો વચ્ચે બાળક તૂટી જાય. બે રસ્સા એક બાજુ લઈ લો છેડા તો બાળક તમારા તરફ, આપણા સૌ તરફ આવી જાય. તો આ પહેલી વાત. બીજું, કોઈ મને એમ પૂછે કે વાલી તરીકે મારા દીકરાનો બર્થડે આવે છે, મારે શું ભેટ આપવી જોઈએ? જો તમે મને વસ્તુ કહેતા હોય તો વસ્તુ તરીકે હું કહું બિલોરી કાચ આપો. એના ખિસ્સામાં બિલોરી કાચ રાખવાનું, 20 રૂપિયાનો મળે. થોડુંક મોટું થાય ને પછી દૂરબીન આપવાનું, એ દૂરનું જોઈ શકે. પણ એથી મોટી જો કોઈ ભેટ હોય તો હું કહું છું વૈચારિક સ્પષ્ટતા, ક્લિયર થિંકિંગ, ક્લેરિટી. હવે જેનામાં ક્લેરિટી હોય ને એનામાં શ્યોરિટી હોય. સ્પષ્ટ દેખાતું હોય તો આમ તો રસ્તામાં લાઇટ હોય, ડિવાઈડર હોય, સરસ મજાના બે બાજુ ફોક્સ હોય તો ગાડી સડસડાટ નીકળી જાય. પણ એ જ જગ્યાએ ડિવાઈડર ન હોય, લાઇટ ન હોય તો આપણે રામ રામ કરતા હાકીએ ભગવાનના ભરોસે. વૈચારિક સ્પષ્ટતા એ સૌથી મોટી ભેટ છે. તો એ બધા નિર્ણય બરાબર લઈ શકશે. હેલ્થના, કરિયરના, એક્ઝામના, રિલેશનશિપના, બધા નિર્ણય બરાબર લઈ શકે. જેનામાં વૈચારિક સ્પષ્ટતા હોય એ નિર્ભય હોય. એ બીવે નહીં, ગમે ત્યાં ફોર્મ ન ભરે, જ્યાં જવું છે તેના માટે જગ્યા કરે. અત્યારે આપણે લગભગ મેં એવું જોયું છે કે સમાજ એટલો બધો બીકળ થઈ ગયો છે. છોકરા કે ક્યાંક ગમે ને આછું પાતળું ગોતી દો ને નોકરીમાં. એટલે તો તું ભણ્યો શું? મારે તને ગોત દેવાનું હોય તો 3 વર્ષ કોલેજ કર્યું, કોલેજ કર્યા પછી નથી કરતા, હવે શું કરશું? હવે તૈયારી કરી, હવે એક્સ્ટ્રા મા બાપના એક્સ્ટ્રા પૈસા જશે. તૈયારી એક્ઝામની, કોમ્પિટિટિવ જીપીએસસી યુપીએસસી ની તૈયારી એફવાય એસવાય ટીવાય માં થાય, પછી નો કરવાની. ઈ સ્પષ્ટતા હોતી નથી. તો જે માણસમાં વૈચારિક સ્પષ્ટતા હોય એ પોતાના નિર્ણયો સરસ લઈ શકે, નિર્ભય હોય, આગળ જતા એ નિર્ણય સત્તા ઉપર આવે. જે કોઈ પણ લીડર હોય ને કોઈ પણ ક્ષેત્રમાં, સમાજમાં હશે, ઉદ્યોગ જગતમાં હશે, રાજકારણમાં હશે, ટોપ પર હોય ને એનું ઉડીને આંખે વળગે એવું લક્ષણ હોય ક્લેરિટી, સ્પષ્ટતા. એના ચશ્મા સાફ હોય, એ દૂધનું દૂધ, પાણીનું પાણી, નીર ક્ષીર વિવેક કરી શકે. હવે પ્રશ્ન એમ થાય કે આવે કેવી રીતે? વૈચારિક સ્પષ્ટતા આવે કેવી રીતે? પહેલું, ઇત્તર વાચન દ્વારા આવે. એટલે ઘરમાં પુસ્તકો હોવા જોઈએ. એટલે સાદું ગણિત એવું છે, એવું યાદ રાખવાનું કે જે દિવસે આપણે બહાર જમવા જઈએ ને તે દિવસે પુસ્તક ખરીદીને લાવવાનું ઘરે. આટલું થાય? હલો, અચ્છા થાય તો ખરા, પણ તમે કરશો? હવે આટલું શું કરો? જેટલા લોકો એવું નિર્ણય કરે કે આજે અમે જેટલી વખત જમવા જઈશું એટલે વખતે ઘરે પુસ્તક લાવશું. ઓકે, તમારા આટલા હાથ ઊંચા થાય ને તો હું જીવી જાઉં. આમાં હાવ હાથ ઊંચા ન થાય તો પછી હું કામ? સરસ. 1.5 વર્ષ પહેલા હું ચાઇના ગયો. ચાઇનાનું બહુ મોટું શહેર શાંઘાઈ. શાંઘાઈના મેટ્રોમાં મારા મિત્ર રહે, ભાવનગરના છે. એના ઘરેથી હું બધે રખડવા જાઉં મેટ્રોમાં. એક છોકરી એક સ્ટેશન ઉપરથી ચડે, 5મા ધોરણની છોકરી છે, યાદ રાખજો. એના હાથમાં આટલું જાડું પુસ્તક, 300 પાનાનું પુસ્તક. પુસ્તકની ઉપર શું લખેલું છે ખબર છે? ઇન્વેસ્ટમેન્ટ. 5મા ધોરણની છોકરી છે, એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર વાંચે છે. એ વાત ઉપર મને તો આમ આફરીન થઈ ગયો. મેં તો આને મેં પૂછ્યું, બીજા શું કામ વાંચે છો?
મને એને કીધું કે અમારી સ્કૂલમાં એવું છે કે તમારો જે ફેવરેટ સબ્જેક્ટ હોય એના ઉપરની કોઈ બુક લેવાની અને મહિનામાં 4 વખત પ્રેયરમાં એના વિશે બોલવાનું. તો મેં કીધું તારો રસનો વિષય કે ઇન્વેસ્ટમેન્ટ છે. હવે ખાલી કમ્પેર કરો, 5મા ધોરણમાં આટલી સ્પષ્ટતા ક્યાંથી આવી છે? એના ઘરમાં એવું વાતાવરણ છે. ચાઇનામાં આપણા કરતા વધુ લોકો ફોન પર મેં જોયા છે, લગભગ 100%. 3,000 લોકો મેટ્રોમાં હોય તો એબ્સોલ્યુટ સાયલેન્સ હોય, શાંતિ હોય, બધા ફોનમાં હોય, પણ એમાંથી 50% વાંચતા હોય, ફોનમાં વાંચતા હોય. એટલે જે આપણે રીલ્સ જોઈએ છે ને એમાં એટલું ડેવલપ છે જ તે, જે લોકો ગયા છે જાણે જ છે, 50 વર્ષ આગળ છે. વાંચનની આ તાકાત છે. તમે જે જીવન કોઈથી જીવી શકવા નથી ને પુસ્તકના માધ્યમથી જીવી શકાય. અલાસ્કામાં કોઈ દી આપણે ટ્રેકિંગ કરવા ક્યાં જવાના છીએ? એ પુસ્તકથી થાય. બીજું પુસ્તકથી એ થાય ભાષા ખીલી જાય. જે લોકોના બાળકો 3 થી 6 વર્ષના છે, બ્રેઇન સાયન્સ એમ કહે છે કે આનું બ્રેઇન સરસ વિકસાવવું હોય તો એની પાસે શબ્દોનું વૈવિધ્ય લઈ જવું પડે, જુદા જુદા પ્રકારના શબ્દો. કારણ કે દરેક શબ્દ છે ને એ મનમાં નવો સ્પાર્ક કરે, દરેક શબ્દ નવો સ્પાર્ક કરે. જેટલા વધુ શબ્દો એટલા વિચારો સમૃદ્ધ. હવે આ શબ્દો આવે કેવી રીતે? આ શબ્દો આવે સારું સાંભળવાથી અને સારું વાંચવાથી. તો ઘરમાં પણ આપણે શું સાંભળીએ છીએ? બાળકો આપણા ઘરમાં સાંભળે શું એ જાણવું હોય તો તમારા બાળકને એક એક્ટિવિટી કરાવજો કે બેટા દાદાની મિમિક્રી કરતો, એટલે દાદા જે બોલતા છે એ જ લઈને આવશે. અમારા કુટુંબમાં એક દાદા હતા, એટલે બધા છોકરાની મિમિક્રી આમ એ નીકળતા હોય ને એટલે બધા છોકરા કે ભાગો હમણાં વાહ ફાડી નાખશે. દાદા છોકરા છોકરા અવાજ નહીં કરતા હોય ન તો વાહ ફાડી નાખશે. આ સાંભળ્યું? મમ્મીની મિમિક્રી કરવાની કહો, પપ્પાની મિમિક્રી કરવાની કહો, એટલે તમે બાળકના મનમાં શું છો ને તરત ખબર પડી જાય, તરત ખબર પડી જાય. વૈચારિક સ્પષ્ટતા આવશે ઇત્તર વાચનથી. ઘરમાં છાપું આવવું જોઈએ, અને છાપું કોઈ દી તમને ખર્ચો ન કરાવે. ચલો ઓલું પૂર્યું મૂકવા થાય, ગાંઠિયા હાટું થાય, પડીકા વાળવા માટે થાય, કબાટમાં કપડા નીચે મૂકવા માટે થાય. છાપું કોઈ દી મોંઘું ન પડે. છાપું વાંચવું જોઈએ, અપડેટેડ ઇત્તર વાચન. ગુણવંત એવું કીધું કે જે ઘરમાં પુસ્તક ન હોય ને ઘરમાં દીકરી ન દેવાય. જે ઘરમાં પુસ્તક ન હોય ઘરમાં દીકરી ન. કેટલું મહત્વ જો તમે. એટલે અત્યારે સરકાર, તમામ સેવાભાવી સંસ્થાઓ, દરેક જ્ઞાતિ મંડળો પોતપોતાના ગામમાં લાઇબ્રેરીઝ બનાવે છે. શું કામ? વાંચવું પડે. અને જે સમાજ વાંચતો ન હોય ને એ પરોક્ષ રીતે ગુલામ બને જ તેઓ. ઓફરનો ગુલામ બને, એમેઝોનનો ગુલામ બને, ફ્લિપકાર્ટનો ગુલામ બને, મીશોનો ગુલામ બને, ક્રેડિટ કાર્ડનો ગુલામ બને. કારણ કે વિચારવાનું તમારે છે જ નહીં, નિર્ણય એ લોકો લઈ જ લે છે. ઓફર છે લઈ લો, ઘરે જરૂર છે ના જરૂર નથી પણ લઈ લો, પછી આવું નહીં મળે. દિવાળી ધમાકા. દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ છે ને વોરેન બફેટ, એણે એવું કીધું કે ભાઈ જો ઘરમાં બિનજરૂરી વસ્તુ લાવશો તો જરૂરી વસ્તુ વેચવાનો વારો આવશે. અત્યારે એવું જ લાગતું? ધીમે ધીમે અમારા સણોસરા ગામમાં રોજના ઓછામાં ઓછા 500 પાર્સલ ડિલિવર થતા છે. સણોસરા ગામમાં 500. હજી સારું છે અમારે સ્વિગી ઝોમેટો નથી આવ્યા, તો ટિફિન સેવા બંધ થઈ જાય. સો ઇત્તર વાચન છે ને આ બધી વસ્તુ વિશે તમને પ્રશ્નો પૂછતા કરી દે. ઘણા મમ્મીઓને એવો પ્રશ્ન થાય કે મારું બાળક મોટો થઈને મને એવો પ્રશ્ન પૂછશે કે મમ્મી તમે મને ઇંગ્લિશ મીડિયમમાં કેમ ન બેસાડે? એવો પ્રશ્ન થાય છે મમ્મીઓ. એવું પૂછશે તો હું શું જવાબ આપીશ? મેં કીધું ઈ જ બાળક તમને એમ કહે છે કે હે મમ્મી નાનો હતો ત્યારે મને જમવામાં ખબર નહોતી પડતી, પણ તમને ખબર પડતી હતી ને શું ખવડાવાય ન ખવડાવાય. આજે હું શારીરિક રીતે વીક છું તો તમે શું કરતા હતા? એવો પ્રશ્ન થાય છે. આવો પ્રશ્ન તો જ થાય જો તમે વાંચતા હો. જે બિસ્કિટ દુનિયામાં બેન છે એના આપણા ઘરમાં ડબ્બા ભર્યા છે. ઓરિયો કેટલા બધા દેશમાં તો બેન્ડ છે. તો તમે જ્યારે બીજું વાંચો છો ત્યારે આ બધું તમને પ્રશ્ન થવા લાગે, આ ખવડાવવું જોઈએ, આ જરા પડીકું વાંચો છો. ઇત્તર વાચન. ઇત્તર વાચનથી વૈચારિક સ્પષ્ટતા આવે. બીજું શાનાથી આવે વૈચારિક સ્પષ્ટતા? કામ કરવાથી. કામને શીખવે જાણીએ છીએ આપણે, હે ને? દીકરાવાળા હાથ ઊંચો કરો જી. પીપલ ઇન ધ હાઉસ વિથ બોયઝ, જેના ઘરમાં દીકરાઓ છે. ઓકે. બીજો હાથ ઊંચો કરો જે દીકરાઓ જમીને પોતાની થાળી ચોકડીમાં લઈ જતા. હાથ ઊંચો કરો. ઓહો, ભાવનગરનું ભવિષ્ય ઉજળું છે હો સાહેબ.
વિદ્યાધીશના છે. વાહ વાહ, શાબાશ, તાળીઓ. આનું વિજ્ઞાન છે સાહેબ. વિજ્ઞાન એવું છે કે જે બ્રોનસ્કી નામના એક જીવ વિજ્ઞાની થઈ ગયા, એણે એમ કીધું, ઓલા 3 માળ ગણાવ્યા ને આપણે, એ 3 માળમાં બુદ્ધિ ક્યારે આવી? અને સંશોધન કર્યું કે આપણે જયારે બધા પહેલા વાંદરા હતા, હા કે હજી અમુક હજી છે, આ તો હું બહુ પહેલાની વાત કરું, તો જ્યારે 4 પગે ચાલતા હતા, 4 પગે ચાલતા હતા, એમાંથી 2 પગે ઊભા થયા, ત્યારે આગળના જે પગ હતા એ હાથ થઈ ગયા. એ હાથ થયા ને ત્યારે એને કામ લાકડી તોડે, ફૂલ તોડ્યું, ફ્રૂટ તોડ્યું, કોઈને હળી કરી. આ આંગળા ઘસાવાનું શરૂ થયું ને બુદ્ધિ ભરાવાનું શરૂ થયું. યાદ રાખજો, જે યોગેશ્વર ભગવદ્ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રમાં આપે છે એનું નામ છે મહાપ્રાજ્ઞ. આ મહાપ્રાજ્ઞ એટલા માટે છે કે બાળપણમાં ગાયું દોઈ છે, આંગળા ઘસાણા છે. એ ઓલા શેટી ઉપર બેઠા બેઠા મેગી મગાવે છે ને, એ મેગા આગળ જતા મેગા પ્રોબ્લેમ ઉભા કરશે. યાદ રાખજો, ડોન્ટ સર્વ ધેમ. એને સર્વિસ ના આપો તમે, ઉભા જાતે 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 કામ કરવા ત્યાં. ગાડી ગાભો મરાવો, એકાદ વખત વાસણ ધોવરાવો, કપડા સંકેલાવો, ઊભો થાય પથારી વાળવાની અને કચરા પોતા, બધું જે કામ મમ્મી કરે બધું આવડવું જોઈએ. વિદેશ જાય કેવા છાના માના કરે છે, ઘરે હું ઘા વાગે. એ આપણો લાડ પ્યાર છે કે આપણે કરવા દેતા કે બેટા તારે 10મું છે તું રહેવા દે, તારે 12મું છે તું રહેવા દે. યુપીએસસી ના પરિણામ જોયા ને? યુપીએસસી ના પરિણામ જોયા છે બધા? કોણે કોણે પાસ કરી? જરા એનો આર્થિક સ્ટેટસ જોઈ લેજો. કામ કરતા કરતા જે લોકો તૈયારી કરી છે એમાં કેટલા બધા છે. ગયા વર્ષના યુપીએસસી નું શું રિઝલ્ટ છે? 552 નંબર જે છોકરો હતો, એ ભરવાડ છોકરો, દોર ચાટતો યુટ્યુબ ના વિડીયો જોઈ થયો, કામ કર્યું. એટલે કામ કરવાથી બુદ્ધિ વિકસે, બેઠા બેઠા નતા, ધ્યાન કરવાથી નહીં થાય. ધ્યાન કરવાથી બુદ્ધિ સ્થિર થાય, પણ એને એક્ટિવેટ કરવી તો કામ કરવા પડે, આંગળા તમારે ઘસવા પડે, એનાથી વૈચારિક સ્પષ્ટતા આવે. ત્રીજું, સત્સંગ દ્વારા. સત્સંગ એટલે પહેલું તો છે ભક્તિ વાળું, પણ સારા લોકોને મળવું. આપણા ઘરે આવતા જતા હોય સારા લોકો, તમે ઈચ્છો છો મારો બાળક પર આમનો પ્રભાવ પડે એવા લોકો આવતા જતા હોય, એટલે આપણું ગ્રુપ, આપણી કંપની, આપણા વહાલા અને આપણા સગા, એવા લોકો જેને આપણે ઘરે લઈ જવા વાંધો ન હોય. ઘણા ઘરે લઈ જાય તો વાંધો પડે. આપણા ઘરના કે આને ક્યાં લાવ્યા? સત્સંગ. એટલે કેટલી બધી આપણા દેશમાં પરંપરાઓ છે સત્સંગની. એકાદી પ્રવૃત્તિમાં બાળક જતું હોય તો સારી વસ્તુ છે, એમાં કોઈ ખોટું નથી. લોકો પાસે જ્ઞાન છે, લોકોને મળવાથી. પીપલ આર નોલેજ. ગૂગલમાં નથી, ચેટ જીપીટી કે એઆઈમાં નથી. નોલેજ તો લોકો પાસે. હુજકો, કોઠા સૂજ, ગટ ફિલિંગ, આ લોકો પાસે છે. અને એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે શાળાનો નબળો વિદ્યાર્થી 15 વર્ષના અંતરાય પછી કેમ બિઝનેસમેન થાય છે, કેમ મોટો સાયન્ટિસ્ટ થયો? વાય? આ સમજાય છે કે કહેવાતો એક છોકરો કેમિસ્ટ્રીમાં એટલો નબળો કે એના બેને કીધું કે ભાઈ તું બધું કરજે પણ તને જિંદગીમાં કેમિસ્ટ્રી નહીં આવડે, હું તને લખીને દઉં. શિક્ષકે ઉતાવળ છોકરા લખી દીધું ને, તે બેને લખી દીધું. આને લેમિનેશન કરાવીને રાખ્યું. એ વ્યક્તિને 2011માં કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ મળ્યું. દેખાડ્યું. કા બેન? એ બેન એમ આશ્વાસન લઈ શકે કે મેં કીધું એટલે નોબેલ પ્રાઇઝ આવ્યું. પણ એ તો અપવાદ છે. 99% છોકરાઓ તો કેમિસ્ટ્રી છોડી દે. સાહેબ છે ને, જેને ઘરમાં આપણે જેના વખાણ કરતા હોય ને, જેનો સ્વીકાર હોય ને એનો બહાર પણ હોય. ઘરમાં જેને ધૂતકાર હોય, હળદૂત હોય ને બહાર પણ ધૂતકાર ને હળદૂત હોય. દાખલા તરીકે કર્ણ. ઘરમાં શેરીમાં બધા ખીજવો સુતપુત્ર છે. ખરીનો ખેલ આવ્યો ધર્મ અને અધર્મની વચ્ચે. કર્મ સામે છેડે હતો કે જે સમાજે મને હેરાન કર્યો ને આ સમાજની સામે મારું તીર છે.
અને કૃષ્ણ પારકા મા બાપ સાથે ઉછરે છે, પણ સ્વીકાર છે, પ્રેમ છે. પ્રેમ આપણે ખબર છે, સત્સંગ, સારા લોકોનો સંગ. ચોથું, પ્રવાસ દ્વારા વૈચારિક સ્પષ્ટતા આવે. રખડાવો એને, ખૂબ ફરાવો. ચરેવેતી આપણે કીધું, રખડાવો. તો ભણશે ક્યારે? એ શીખે જ છે. અને હવે તો એવો જમાનો બિલકુલ આવી ગયો છે કે જેમાં ભણવાનું મહત્વ ઓછું છે, શીખવાનું વધારે છે. યુટ્યુબ પરથી કેટલા લોકો રોજ શીખી રહ્યા છે, નથી શીખી રહ્યા? મેં તો મારા વિડીયોમાં એમ કહેલું કે કોઈ યુનિવર્સિટી યુટ્યુબ ને માને ડોક્ટરેટની ડિગ્રી આપી દેવી જોઈએ. અમારા ગામના વાણંદ વુલ્ફ કટ શીખી ગયા. તો વુલ્ફ કટ એટલે શું હોય કે તમને ન ખબર હોય, આ યુટ્યુબમાં આવે છે. મેં નક્કી કર્યું છે આવતી વખતે મારે વુલ્ફ કટ કરાવવાના છે. લાંબા વાળો છે વુલ્ફ કટ. ક્યાંથી એવું વુલ્ફ? વિચાર તો કરો. જે નોલેજ સિલિકોન વેલીમાં અવેલેબલ હતું એ સંસ્થા સુધી પહોંચી ગયું થેન્ક્સ ટુ યુટ્યુબ. જાતે શીખી શકે. મારે તમને એક ઉદાહરણ આપું છે. ઘણા બધા વાલીઓને એમ છે કે ભણ તું ભણી જા. નહીં, શીખ, તું શીખ. એક છોકરો છે અમરેલી પાસે, ધારી પાસેનું ગામ પ્રતાપગઢ. આ પ્રતાપગઢનો છોકરો છે. એ છોકરાનું નામ છે અભિજીત સતાણી. આ છોકરાની વિશેષતા શું છે? આ છોકરાએ ધાસુ કામ કર્યું. શું કર્યું? 12 સાયન્સ કરીને ભણવાનું બંધ કરી દીધું. ઉઠી ગયો. તમને એમ થાય હવે વ્યવહાર શું થાય? હા તો ભાઈ ભણવું તો પડે. ઉઠી ગયો. પછી શું કર્યું? એનું એક ગ્રુપ હતું. એ ગ્રુપમાં શું થવાય? એન્જિનિયર. તો એને એમ વિચાર્યું સારું બી ગ્રુપ તો રહી જાય. આ વિચારવા જેવો મુદ્દો છો કે બી ગ્રુપ તો રહી જાય ને. એની મોટી બેન ડોક્ટર. એટલે એને શું કર્યું કે 11 સાયન્સના બી ગ્રુપના બધા પાઠ્યપુસ્તકો લઈને MBBS સુધીના બધા પાઠ્યપુસ્તકો લઈ આવ્યો ઘરે અને પોતાની જાતને રૂમમાં પૂરી દીધો. 3 વર્ષમાં ડોક્ટર થઈ ગયો છોકરો. બધું જાતે ભણ્યો, જાતે ભણ્યો. એની પાસે ડોક્ટરની ડિગ્રી નથી. પછી પાછું વિચાર્યું લે પછી એ ગ્રુપ તો રહી ગયું. તો એન્જિનિયરિંગના ચોપડા લઈ આવ્યા, મળ્યો જાતે ભણવા. બીજા 3 વર્ષ, 6 વર્ષમાં ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો જાતે. અત્યારે એની સ્થિતિ શું છે? એ છોકરો અત્યારે 25 વર્ષનો છે. એના નામે 24 પેટન્ટ છે. એના નામે 24 પેટન્ટ છે. એમાંની એક પેટન્ટ તો આપણે બધા રાજી થઈ સૌરાષ્ટ્રીયન તરીકે. એક પેટન્ટ ઇલોન મસ્કે ખરીદી. સૌરાષ્ટ્રના છોકરાની પેટન્ટ ઇલોન મસ્ક ખરીદે. એનું છોકરાને એમ કહેતો આને કહેવાય ભણ્યા, બાકી ખાઈને પાડી ભેંસું થાય અને વાસડા ફૂટિયા થાય. અને ભણ્યા ન કહેવાય. તમારી પ્રજ્ઞા વિકસવી જોઈએ, જાતે તમને વિચારો આવવા જોઈએ. હજી વાત એ પૂરી નથી થતી. 24 પેટન્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીએ 12 ધોરણ પાસ છોકરાને સામેથી પીએચડી માટે ઇન્વિટેશન આપ્યું ને અત્યારે હાર્વર્ડમાં પીએચડી કરશે. જેને જોવા જવાનું આપણું સપનું હોય એને સામેથી બોલાવ્યા, એના માગા આવે. સમજાણું? હવે વ્યવહારની ચિંતા રહી. કાગળે હાથી વ્યવહાર ન થાય. આદતથી, ટેલેન્ટથી. હજી વાત પકતી નથી. તો અમુકમાં ભગવાને લાણી કરી હોય આપણને એમ લાગે. એ છોકરો બ્રેઇનના કોઈના કોમ્પ્લેક્સ ઓપરેશન કેમ કરવાનું એનું પ્લાનિંગ આપે. 12 પાસ છોકરો ન્યુરોલોજિસ્ટને ગાઈડ કરે કે આનું આ બ્રેઇનને કેવી રીતે ઓપરેટ કરવાનું અને એના ઈ કન્સલ્ટન્ટ વાત કરવાના. 1 કલાક ડોક્ટર વાત કરવાના. ડોક્ટર પાસેથી 1 લાખ લે છે. હમણાં અમેરિકા ગયો છોકરો. અમેરિકા તમે જાણો છો બહુ આઘું પડે. 18 કલાક પ્લેનમાં જવાના, 18 કલાક આવવાના. 36 લાખ તો એને પ્લેનમાં બેસવાના લીધા. પૈસા સાથે એટલા માટે જોડું છું. હમણાં બધું પૈસા ચાલે છે, પણ હું જે વાતથી પ્રભાવિત છું એ છે એની અભ્યાસ નિષ્ઠા, એની વિદ્યાપ્રીતિ. મારે એમ નથી કેવું કે બધા 12મા ધોરણે ઉઠી જવું જોઈએ. ના ના, ધંધાની તો ખબર. મારે એમ કેવું છે કે એનો રસનો વિષય શું છે ગોતી કાઢ્યું વાલીએ, અને એના માટે બધી જ ઉર્જા, બધી જ એને મોકળાશ કરી આપી. એટલે થયું કામ. શાળા અને વાલીએ દોસ્તી કરીને આ એક જ વસ્તુ શોધી કાઢવાની છે કે આના મગ કયા પાણીએ ચડે છે. આપણે પાણી શોધી કાઢવાનું છે. અને એટલે હવે મસ્ત ફરે છે. મેં એને પૂછ્યું મેં તો બીજું શું પ્લાન છે, શું કાંઈ કરવું? હું બિઝનેસ કાંઈ બિઝનેસ કરવાનો નથી. અમદાવાદમાં સતાણી રિસર્ચ લેબ બનાવી છે, એની નીચે IIT બધા જોબ કરે છે.
સંશોધન કરવાનું, પેટન્ટ લેવાની, રોયલ્ટીની કમાણી થાય. વારે વાર કેરમ રમવાનું, જ્યુસ પીવાની, મજા નહીં લાય. અને સૌથી અગત્યની વાત એ છે કે અભિજીત સતાણી કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર નથી. વોટ્સઅપમાં નથી હો. મેં કીધું અભિજીત નંબર તો આપતો, કે નંબર આપું પણ મને ફોન કરવો પડશે. કેમ? કે હું વોટ્સઅપ નથી વાપરતો. સમજો, આ માગે કશું, ભોગ માગે. તો આવા એક્ઝામ્પલ્સ આપણી આસપાસ બની રહ્યા છે, સૌરાષ્ટ્રમાં બની રહ્યા છે. ત્યારે કોઈ એક જગ્યાએ ગાંઠ વળી જાય તો દુખશે, હર્ટ થશે નહીં. બીજા ઓપ્શન્સ બહુ બધા છે. ગુજરાતમાં કેટલી યુનિવર્સિટીઝ ખબર છે? 104. ઉર્દુમાં એક શેર છે, जब तेरे इश्क का तूफान थम जाएगा दिल किसी और समंदर में उतर जाएगा. એટલે જેડબલી નીટ નથી થયું, કોઈ વાંધો નહીં દોસ્ત, મિત્ર. તે પ્રયત્ન કર્યો છે ને એની પાર્ટી કરીએ. ચાલ, પરિણામની પાર્ટી થોડી વાત, તારા પ્રયત્નની પાર્ટી છે. પરિણામની પાર્ટી કરીએ તો કાળીઓ ઠાકર ખોટો પડે, કૃષ્ણ ભગવદ ગીતા ખોટી પડે. જો આપણે પરિણામની પાર્ટી કરીએ તો એટલા ટકા આવે, આમ કરશું, તમે ફોન લઈ દેશું, એવું ના હોય. તો રોજ નિયમિત તારું કામ કર તો દર અઠવાડિયે પાર્ટી કરીએ. That's how it goes. ઓકે, પછી સમૂહમાં રહેવાથી વૈચારિક સ્પષ્ટતા આવે. બધા સાથે રહેવાથી વૈચારિક સ્પષ્ટતા આવે. એક કવિતા છે, મેં ગુજરાતી કર્યું છે, મારે તમને સંભળાવી છે. કવિતા એવી છે, બાલગીત છે આમ તો, અંગ્રેજી. સિલ્વસ્ટર સ્ટેઇન નામના એક અમેરિકન કવિ છે, એની કવિતા છે. પણ હવે પછીની મોજ કોને આવવાની છે, કેવા બાળકોને આવવાની છે, એની કવિતા છે. એ કહે છે, કોઈ ગમે તે સૂચવે ઓલા હાયા બધાને હાથ પાડે. કોઈ ગમે તે સૂચવે ઓલા હાયા બધાને હાથ પાડે અને નાયા. જ્યાં સુધી વાતની ખરાઈ ના થાય ત્યાં સુધી નાયા બધાને ના જ પાડે. ગામ આખાનું ભેગું કરી કરીને હાયા બધા મરી ગયા અને નાયા ઈ તો બીતા બીતા જ ગુજરી ગયા. ખબર નહીં કેમ પણ મને લાગે છે કે જાત વિચાર્યા મસ્ત જીવી ગયા. જાત વિચાર્યા, આ વિચાર કેવી રીતે આવે? જાત વિચાર્યા તો આટલી પ્રવૃત્તિ કરવાથી આવે. હવે તમારા બાળકો જે એજ ગ્રુપના છે એ એજ ગ્રુપ પ્રમાણે થોડાક લેશો, થોડાક સૂચનો, પછી તમારે કઈ પ્રશ્નો હોય તો આપણે વાતો કરીશું. જો તમારું બાળક 3 થી 6 વર્ષનું હોય, કેટલા 3 થી 6 વર્ષ વાળા? 3 થી 6 વર્ષ વાળા, ઓકે, વેરી ગુડ. અરે પેલું રોટલી ફુલકા ભેટવું એ તો છે જ, પણ રોજની ઓછામાં ઓછી એક વાર્તા યુટ્યુબ પર શરૂ કરી દેવાની નહીં. હવે ધ્યાન રાખવું પડે. લે હું આ ઘડી આવું તો વાર્તા સાંભળે છે અને એમ આપીને ગયા પછી હું કરે ખબર છે ને, એ તો ક્યાંનો ક્યાંય હીરો ભોગે નીકળ્યો. તમે જોયું હશે કે આ ઉંમરના બાળકો બહુ ક્રિએટિવ હોય છે, ગીતમાં પોતાના શબ્દો નાખી દે. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા, પપ્પા વાડા, આવું કરી દે. આવું જ્યારે કરે ત્યારે કરેક્ટ નથી કરવાના માતાજી. ના બેટા એમ નહીં, આમ આવે. એમ આવતું હશે તમારી જૂની નિશાળમાં, એના મનમાં તો એ ફાટ ફાટ ક્રિએટિવ બની રહ્યો છે માણસ, ત્યારે એને કરેક્ટ નથી કરવાનું. હા વાહ વાહ આ જોરદાર, પપ્પા વાડા, પછી મમ્મી આડા આવ્યા હતા નહીં તો હતા જ. ક્રિએટિવ, એને ક્રિએટિવ જરા એને જોડકા જોડવા દો અને એને મજા કરવા દો. દોડા દોડી કરવા દો, હાથ જોડવું. હું તો શિક્ષકોને કહેતો હોઉં, શિક્ષકો વાલી મીટિંગમાં ઘણી એમ કે બેન આખા ક્લાસના છોકરાઓ શાંતિથી ભણતા હોય ત્યાં તમારી પૃથા છે ને દોડાદોડી કરતી હોય. એ પૃથાને ભગવાને દોડાદોડી કરવા માટે જ સર્જી છે. પૃથા સ્થિર બેસે તો દવાખાને લઈ જવી પડે. એટલે વાલી મીટિંગમાં પૂછવાનું એ નથી કે પૃથાનું અંગ્રેજી કેવું છે, પૃથાનું ગણિત કેવું છે. વાલી મીટિંગમાં એમ પૂછવાનું છે કે અમારી પૃથા દોડે છે કે નહીં, રિસેસમાં શું કરે છે, થોડું દેખાડું કરે છે કે નહીં, આવું પૂછવાનું. દોસ્તી તો થશે. ચૂપ, અદબ પલાટીમાં ઉપર આંગળી,
સૌથી મોટી હિંસાઓ અદબ પલાટી મોં પર આંગળી, આનાથી વિચાર બંધ થઈ જાય. જેનું શરીર બંધાય એના વિચાર બંધાય. એટલે મુક્ત રીતે આ ઉંમરના બાળકો ડેનમાર્કના બાળ મંદિરો જોવા જેવા છે. આજે ઘરે જઈને લેસનમાં ડેનમાર્કમાં ફોરેસ્ટ કિન્ડરગાર્ટન છે. જંગલમાં એટલે ક્યાંક બિલ્ડિંગ નથી, રોજ અલગ અલગ દિશામાં હાલવાનું. અને ક્યારેક વાડમાં નાખે, ક્યારેક કાદવમાં નાખે. 4-4 વર્ષના છોકરાઓ 30 ફૂટ ઊંચા ઝાડ ઉપર ચડી જાય. 20 વર્ષથી હાલે છે, એક છોકરો પડ્યો નથી. કેમ? આપણે પહેલા વાંદરા હતા. ધીમે ધીમે વાંદરા પણ ભૂલી જઈએ તો પડી, બાકી પડીએ નહીં, પડે જ નહીં છોકરાઓ. અને એટલે એના નામ નોબેલ પ્રાઇઝમાં આવે છે. આપણે જે કચકડાનું પેરેન્ટિંગ શરૂ કર્યું છે ને એમાં જતા રહીએ છીએ આપણે. ઇન્દ્રિયોની કેળવણી થાય એટલે નિશાળ શું કે મગ, ચોખા, ઘઉં, અડદ એ ચોંટાડવાની પ્રવૃત્તિ આપવાની. અને એટલે ઘઉં ને ચોખા ભેગા થશે પછી આપણે કામ એવું છે અલગ કરવાના. ઝીણું પકડતા એને આવડવું જોઈએ. કાતર આપવાની. તમે કહો લે હો કાતર અપાય, પડદા કાપે, ઓછાળ કાપે. तो कनाडा वाला याद करो तो कापे. अगर कुछ अच्छा होता है तो दाग अच्छे है, वो सर्फ एक्शन वाला कहे. तो આપણે વિચારો કે અગર कुछ अच्छा होता है એનો વિચાર ખીલતા હોય તો એક આ કામ છે. પણ પાછા આપણે વિચાર મહેમાન આવે તો ના બાળક કેન્દ્રમાં છે. સ્વયં બ્રહ્મા આવ્યા છે, સ્વયં કૃષ્ણ આવ્યા છે, સ્વયં શક્તિ આવે છે. એના માટે લીટા કરશે ઘરમાં. બધા બાળકો 100% પેન આપો તો સપડા એ ગેલેક્સી ચિત્ર છે. ગેલેક્સી તમને એમાં ડાઘા દેખાય છે તો તમે ચશ્મા બદલો, નજર બદલો, નજરિયા બદલ જાયગા. પાંદડા, કાકરા, રેતી, પાણી. તમે જોજો લગ્નનો માહોલ હોય તો છોકરા ક્યાં હોય? ગાદલા હોય ને અને ધબા ચકડી મજા મજા. જો એકદમ ગાદલા નો આપો તો મોબાઈલ નાખશે. સસ્તું શું પડે? કયો ગાદલું મોબાઈલ, ગાદલું જ સસ્તું પડે. એ જ કરે. બૂટની દોરી બાંધતા શીખવાડવાનું 3 થી 6 વર્ષ દરમિયાન. એને 2-3 પ્રકારની ગાંઠ વાળતા આવડવું જોઈએ અને છોડતા પણ. હે, ઝાડવે ચડતા આવડે પણ ઉતરતા આવડવું જોઈએ. એને જો તમારે રમકડા આપવા હોય તો રિમોટ વાળું રમકડું મહેરબાની કરીને ન આપશો. કેમ? રિમોટ વાળા રમકડાથી કાં તો મોટર ડાબી બાજુ જાય, કાં તો જમણી બાજુ જાય, કાં તો ઠેકડો મારે, કાં તો ગુલાટ મારે. આના 5મું કાંઈ થતું નથી. પણ તમે એને જો બ્લોક આપો, લાકડાના પેલા બ્લોક આવે ને ઢબકલા, તો તમે જોજો એનું ગમે તે થાય. સૌથી અચ્છા રિમોટ વાળી કાર કેટલાથી રમો? મંજરા કયો તો મહિનો રમો કેટલાથી રમે? 2 દી. એમાં એની બુદ્ધિ વિકસવાની નથી. એટલે લેગો ટોયઝ આવે છે, બ્લોક આવે છે, એ જ રમકડા સાચા. તો તમારા હગામાં તમારી નણંદ, તમારી દેરાણી કે કોઈ દીકરી હોય અને તમારો ભૂકો લઈને જવાનું હોય ને, રમકડા લઈને જજો ને, એમાં પ્લાસ્ટિકના નહીં લઈ જતા. એ મોઢામાં નાખશે, એના માઇક્રો એના જે અંદર જાય એના કરતા લાકડાના આવા મળે છે. ઓનલાઈન મળે છે, વઢવાણમાં બનાવે છે. 100 વર્ષ મોન્ટેસરી રમકડા કહેવાય અને એ વાપરવાના. અહીંયા હશે ઇનફાઇનાઇટ ગેમ. 2 પ્રકારના રમકડા હોય, ફાઇનાઇટ કે બીજા ઇનફાઇનાઇટ. ફાઇનાઇટ એટલે એક રમકડાથી એક જ વસ્તુ થાય. ઇનફાઇનાઇટ એનું ગમે તેટલું થાય. રેતી ઇનફાઇનાઇટ કહેવાય, પાણી ઇનફાઇનાઇટ કહેવાય. રેતી સોસાયટીમાં એક મકાન બનતું, આખી સોસાયટીના છોકરાઓ ઢગલા ઉપર હોય ને, અને કેટલું કરતો ખૂટે જ નહીં. કારણ કે એને ગમે તેમ વાળો મરડો જે કરવું હોય તે થાય. એટલે રમત ગમતમાં ખાસ એ ધ્યાન રાખવું પડે. હું રમત ગમતનો બહુ મોટો હિમાયતી છું, કારણ કે મેં એવું જાણ્યું સંશોધનમાં કે અમેરિકાના ખૂંખાર કેદીને રોજ 2 કલાક રમવા મળે છે. આપણે અમેરિકાના ખૂંખાર જેલના કેદીઓનો 2 કલાકથી વધુ રમે છે બાળકો. તો કોંગ્રેચ્યુલેશન. ન રમતા હોય તો જાગવાનું છે. જો તમારા બાળકો દાદા દાદી સાથે ઉછળતા હોય ને તો એને નસીબ ગણજો. નાના મોટા કાંઈ પણ પારિવારિક મતભેદ હોય, મનભેદ હોય, એને સાઈડમાં મૂકીને જો દાદા દાદી મળે ને તો એ તો સાહેબી છે. કેમ તમને વાત કરું કે 3 વર્ષ પહેલા ઘટના ઘટી. એમેઝોનના જંગલમાં એક પ્લેન ક્રેશ થયું.
એમાં 3-4 બાળકો હતા. સૌથી મોટી લેઝલી એ 13 વર્ષની, પછી 10 વર્ષ, પછી 5 વર્ષની. એક દીકરી તો 11 મહિનાની હતી. આ એમેઝોનના એવા જંગલમાં હતા કે જેમાં આર્મી પણ ઘૂસે ને તો બહાર નીકળતા 45 થાય. ભૂલી પડે આર્મી તો પણ એ જંગલમાં આ બાળકો 50-55 દિવસ જીવા. કેવી રીતે જીવ્યા છે વિચાર તો કરો. 11 મહિનાને શું ખવડાવ્યું છે? તો એનો ઇન્ટરવ્યુ લીધો. આ બધા જીવી ગયા, બચી ગયા, એનો ઇન્ટરવ્યુ લીધો. તો લેઝલી 13 વર્ષની શું કીધું ખબર? કે મેં મારી દાદીમાની વાર્તાઓમાં જંગલ વિશે જે સાંભળેલું ને એનાથી અમે બચી ગયા. સાહેબ, વાર્તાઓ ને દાદા દાદીઓ જીવ બચાવી શકે. એટલા માટે કહેવાય એ આપણા ખમતીધર વડવાઓ છે, વડલાઓ છે, એ અદ્ભુત વસ્તુ છે. જો બાળક તમારું 6 થી 10 વર્ષ વાળાનું છોકરો, 6 થી 10 વર્ષ, ઓકે. તમને ખબર છે અંગ્રેજીમાં 3 થી તે 12 વર્ષ સુધી, લગભગ પ્રી પ્રાઇમરી થી 6ઠા ધોરણ સુધીના બધા બચ્ચાઓને અંગ્રેજીમાં પ્યુપિલ કહેવાય. પ્યુપિલ એને સ્ટુડન્ટ ના કહેવાય. પ્યુપિલ નો એક અર્થ થાય કીકી, આંખની કીકી, આંખો કા તારા. એટલે આ ઉંમર એવી છે કે તમારી આંખોના તારા છે એટલે ખૂબ વહાલ કરો, ખૂબ વહાલ કરો. સ્ટુડન્ટ બને છે એ પછી 6ઠા ધોરણ પછી, કારણ કે પછી બહાર બુદ્ધિ આવી જાય, પછી ભૂકા કાઢી નાખે, પછી આપણા ઘરમાં આપણો જ વિરોધ કરે, એને આર્ગ્યુ કરશે, લોજિક કરશે. તમે જોજો સૌથી તમારો વિરોધ 6ઠા ધોરણથી શરૂ થઈ જાય. તમે કહેશો બેટા ફોન ન લેવા દે, પપ્પા લે છે. શું કરવાનું છે? 30 મિનિટ સુધી બધાએ અનુપમા હોય કે IPL હોય એને સાઈડમાં મૂકીને માત્ર વાંચન. અઘરું છે, હું જેટલું બોલું છું એટલું બધું તમે કરી શકશો એવા વિશ્વાસ સાથે બોલું છું, પણ એમાં આપત્તિઓ આવશે. તો જરાક આમ કોઈ વ્રત કર્યું ને, વ્રત એમ તો તમે 11 રહેતા હશો, બીજ રહેતા હશો, એમ તમે ચોપડી રહ્યો. મારે તો દરેક વાલી એક ચોપડી રે 30 મિનિટ. તમારે કાંઈ કરવાનું નથી, એને બેસાડવાનું નથી, એને કહેવાનું ચાલો બેટા આપણું વાંચન શરૂ થયું છે, તું બેસી જા. કાંઈ જ નહીં કરવાનું. તમે વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો. એક દિવસ પથ્થર ઓગળ છે એની બંધ થશે. બીજું, કોઈ પણ શ્રમિકની મુલાકાત લો. ખેતી હોય તો વાડીએ લઈ જાઓ, કારખાને લઈ જાઓ, અલંગમાં ઝૂંપડપટ્ટીમાં લઈ જાઓ, શ્રમિકની મુલાકાત કરાવો. કેટલાક મને એમ લાગે છે કે નિશાળે પણ હવે એવા હોમવર્ક આપવા પડશે જેમાં આખા પરિવારની જરૂર પડે. અત્યારે આખો પરિવાર જ વ્યસ્ત હોય છે. પપ્પા થર્મોકોલની શીટ કાપતા હોય ને, મમ્મી ફેવિકોલ લગાડતી હોય ને, બા પવન નાખતા હોય, લાઈટ ગઈ હોય વીજળો. આખો એમ નહીં. હવે વૈચારિક રીતે તમારે કરવું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે 7મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો નિશાળે આપે કે ચલો તમારી સોસાયટીનો નકશો બનાવતા આવજો. કોણ ક્યાં રહે છે નકશો આમ આપણે યાદ હોય, પણ ઉપરથી જોવું કેમ એ ખ્યાલ આવે. કુટુંબનો વડલો બનાવો, કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરો. સ્કૂલમાં કેટલા બધા વાલીઓ હશે જે બહુ સારા ચિત્રો દોરતા હશે, કે વાલીઓના ચિત્રોનું પ્રદર્શન થાય. અને જો કોઈ સારા વાલીને વાર્તા કહેતા આવડતું હોય તો હું તો એવું સૂચવું કે પ્રાથમિક શાળામાં જઈને એ વાલી વાર્તા કહે અને નિશાળ એનું સન્માન કરે. જે બધાનો નંબર નહીં, પણ વાલીનું સન્માન કરવાનું કે આ વાલી બહુ સરસ વાર્તા કહે છે. મુલ્લા નસરુદ્દીનના દીકરાને એના શિક્ષકે પૂછ્યું કે બેટા તમારા ઘરમાં સૌથી શાંત જગ્યા કઈ, સૌથી શાંત સમય કયો? કે હાંજે જમતા હોય ને ત્યારે. કેમ? પપ્પા ફોનમાં, મમ્મી ટીવીમાં, હું સાનું મને જમતો. સૌથી શાંત સમય. સાયલેન્ટ ડિનર ટેબલ ઇઝ ડેન્જરસ. ડેન્જરસ ડિનર ટેબલ એટલે બાકી બધું બંધ, ફરજિયાત. અમારા ઘરમાં નિયમ છે, મારા મિસિસને સાથે લાવો છો તમારે ખરાઈ કરવી તો મહેમાન આવે એટલે ટીવી બંધ અને જમવાનું ટીવી, બીજું કોઈ માથાકૂટ જ નહીં, બંધ જ કરી દેવાનું. નહીં તો પુષ્પા થઈ જશો આમ જમતા જમતા, એક ખભા ઊંચા થઈ જશે. બીજું, આ ઉંમરમાં બાળકના વખાણ કરવાના છે તમારે, પણ યાદ રાખજો તું બહુ ડાયો છો એમ નહીં કહેવાનું. બેટા તું કાપતો હતો ને ત્યારે તારા હાથ સ્થિર હતા, મસ્ત હતું ને જોયું. પ્રક્રિયાના વખાણ કરવાના, પરિણામના નહીં. પોંડિચેરીમાં બહુ સરસ યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીમાં પેઇન્ટિંગ બધા ફરજિયાત શીખવાડે અને છોકરાઓ પેઇન્ટિંગ કરે ને એક પણ સાહેબ એને સ્ટાર ન આપે.
વેરી ગુડ ન લખી દે, એક્સલન્ટ ન લખી દે. તો પૂછું કેમ આવું કરો છો તમે? તો કે જો અમે એક વખત વેરી ગુડ આપશું ને તો પછી એ અમારા વેરી ગુડ માટે પેઇન્ટિંગ કરશે, પેઇન્ટિંગ શીખવા માટે પેઇન્ટિંગ નહીં કરે. એટલે આ વખાણ આમ સાચવીને કરવા મૂડી છે આપણે. જો તમારા બાળકો 11 થી 14 વર્ષના હોય, હાથ ઊંચો કરો, 11 થી 14 વર્ષ વાળા. હા, મોટી સંખ્યા એ છે હો સાહેબ, તો હાજર સંખ્યા એ છે. આ લોકો માટે પહેલું કામ એ કરવાનું ડિજિટલ લિટરસી. આ સોશિયલ મીડિયા, ફોન, ટેકનોલોજી છે શું, એનો વર્કશોપ કરવો પડશે આ લોકો જોડે સૌથી પહેલા. એટલા બધા વિચિત્ર પ્રકારના કામો થઈ રહ્યા છે ને, તમે બધા જાણો છો. ઇન્ટરનેટ જેવડું છે ને એના કરતા 100 ગણું મોટું ડાર્ક ઇન્ટરનેટ છે, ડાર્ક વેબ કે છે. એમાં દુનિયાના બધા ખરાબ ધંધા થતા હોય, ઈ આ બધું ચલાવે છે. બીજું કરવું પડે કે કોઈ એક શોખ એને કેળવાઈ જાય. તબલા વગાડવા છે તો વ્યવસ્થા કરી દો, એને સ્વિમિંગમાં જવું છે વ્યવસ્થા કરી દો, એને ડુંગર ચડવા છે વ્યવસ્થા કરી દો. બાય ધ વે, પહેલા જે ફેમિલી આવ્યા હતા ભાવનગરથી કે અમારું આ 6થા ધોરણનું બાળકો છે, સુસાઇડની ધમકી આપે છે, એનું પછી કર્યું શું? એની સાથે 2-3 કલાક ફર્યા લોકભારતીમાં, વાતો કરી અને અમે જાણી લીધું કે બાળક જે છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટેડ છે. જો બહુ હોશિયાર હોય ને એની મોકાને વધારે છે. મીડિયમ હોય કે તો કોકને જોઈને ચાલ્યું જાય એમ, એને બહુ વાંધો નથી. હોશિયારના પ્રશ્નો જુદા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક છોકરો 10મા ધોરણમાં, તમને ખબર હશે કે મેથ્સ ઓલિમ્પિયાડ થાય, હે ને? આખા દેશની ગણિતની સ્પર્ધા થાય, એને મેથ્સ ઓલિમ્પિયાડ કહે. આમાં એ છોકરો, અમદાવાદનો છોકરો, ગુજરાતી, એ છોકરો ઇન્ડિયા ફર્સ્ટ આવ્યો. ઇન્ડિયા ફર્સ્ટ આવ્યો એટલે આખી દુનિયામાં ભારતીય લોકો પોતાના ગણિત માટે જાણીતા છે. એટલે એને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપાડ્યો કે દોસ્ત તું હાર્વર્ડ આવી જા, તારું બધું અભ્યાસ ખર્ચો બધો અમારો. મા બાપ ખુશ, છોકરો ખુશ, બધા આનંદ જમણવાર કર્યો એને. છોકરો ગયો હાર્વર્ડ. 1.5 વર્ષમાં સ્કૂલેથી ફોન આવ્યો અમદાવાદમાં મા બાપ ઉપર, શું તમે જલ્દી આવો ને તમારા દીકરાને અહીંથી તાત્કાલિક લઈ જાઓ. મા બાપ તો ગયા. એ છોકરાને રીતસરનો પ્લેનની સીટ સાથે બાંધીને લાવ્યા. અમેરિકાના હાર્વર્ડના સાયકોલોજીસ્ટે 6 પાનાનો એક રિપોર્ટ આપ્યો છે છોકરા માટે. એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે આ બાળક સક્સેસ હેન્ડલ કરી શકતો નથી. સક્સેસ, સફળતા હેન્ડલ કરી શકતો નથી. એટલે આને એના પેનિક અટેક આવે છે. આજે સ્થિતિ શું છે, એ ઘટનાને આજે થાય છે 7 વર્ષ. 7 વર્ષથી છોકરો પોતાના બેડરૂમની બહાર નથી નીકળ્યો. નીચે જમવા નથી આવતો. એ છોકરો ડરી ગયો છે, કારણ કે એને એમ પ્રેશર થઈ ગયું, હું ઇન્ડિયા ફર્સ્ટ આવ્યો, હવે મારે વર્લ્ડ ફર્સ્ટ આવવાનું છે. શું મળ્યું? કોઈ પણ સમય આપણે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે મારું બાળક ખુશ રહેવું જોઈએ. સાચું ખોટું? ખુશ રહેવું જોઈએ. બાકી બધું આવે ને જાય, એ ખુશ રહેવું જોઈએ. અને એટલા માટે થઈને કોઈ એક શોખ કેળવાય તો એનો આવું બધું કાંઈ ફ્રસ્ટ્રેશન હોય છે એના બાને જરા ડાયલ્યુટ થઈ જાય, નીકળી જાય, ચેનલાઇઝ થઈ જાય. કોઈ પણ શોખ હોય છે, એને મદદ કરો. આ બાળકનો શોખ ક્યાં નીકળ્યો? એને ટ્રેકિંગ કરવા જવું હતું. 6થા ધોરણનો છોકરો, એને ટ્રેકિંગ કરવા જવું હતું. મેં એને કહ્યું કે દોસ્ત મારા મિત્ર છે એ ટ્રેકિંગ કરાવે છે, તારે જવું છે? તો કે હા. પણ મેં કીધું એ લોકો ફિટનેસ સર્ટિફિકેટ માંગશે ને સ્કૂલનું સર્ટિફિકેટ માંગશે. શું તારા શિક્ષકોનું સર્ટિફિકેટ તને આપશે? તું નિશાળમાં નિયમિત જાશો? તો કદી ખામું જોઈ રહ્યો. ના આપશે કે. એટલે એમ કરીને એને આપણે આવી રીતે ચેનલાઇઝ કર્યો અને હવે એ બાળક જશે. મારે કહેવાનું એ છે કે રસ્તા હોય જ છે, પણ 3 ફોન તોડી નાખે એટલા બધા સુધી જવાની જરૂર નથી. બિહેવિયર પેટર્ન બદલાય તે સહેજ જોઈ લે. છેલ્લું, જો એ 10મા ધોરણમાં કે ઉપર હોય, 5 થી 18 વર્ષ, 5 થી 18 વર્ષ વખતે આ ઉપલો માળ બદલાવાનો છે. ઉપલા માળનો ફિઝિકલ બદલાવ થશે. આ એ જ ઉંમર છે જેમાં સૌથી વધુ વ્યસનો થાય આખી દુનિયામાં. આ એ જ ઉંમર છે જેમાં સૌથી વધુ ખોટું બોલતા આવડે. કેમ? કારણ કે આ ઉંમર દરમિયાન બાળક યોગ્ય નિર્ણય ના લઈ શકે, એટલે એ ખોટો નિર્ણય લઈ લે, પછી છુપાવવા માટે ખોટું બોલવું પડે. એટલે આ ઉંમરના છોકરા છોકરી એટલા માટે ફ્રજાઇલ છે, એટલા માટે પેટ્રોલ પંપ છે, એ બીડી નો પીવાય, ખતરનાક છે. તો શું કરવું જોઈએ? તો કે લાંબા ભાષણ નહીં આપવાના, ટૂંકી સૂચના,
આંખમાં આંખ નાખીને ખભે હાથ મૂકીને કે મને બેટા મહેમાન આવે ત્યારે મારી અપેક્ષા એ છે કે તું એમને પાણી આપે, ફૂલ સ્ટોપ, નીકળી જવાનું. તમે નીચેથી રાખ નાખો, બેટા જય ઉપર પંખા બંધ કરી દેજે, એ તો બોલા રાખે. સૂચના આપવાનું મનોવિજ્ઞાન આ છે. ગંભીર વાત હોય ધીમેથી કહેવાય. અવાજ ઊંચો કર્યો એટલે સમજો મૂલ્ય ગયું, એ તમને પછી કેઝ્યુઅલી લેશે. અને 10 પછી આર્ટ્સ લેવું, સાયન્સ લેવું, એ બધું જે છે એની એસિડ ટેસ્ટ શું? એની એસિડ ટેસ્ટ ટકા નથી. 10માં વધારે ટકા આવે તો સાયન્સ લેવાય, એનાથી ઓછા આવે તો કોમર્સ લેવાય, કાંઈ ન લેવાય તો આર્ટ્સ લેવાય, એમ એવું નથી હો. અને કોઈક આર્ટ્સ લે તો એનો ખરખરો નહીં કરતા, લે છેવટે કોમર્સ તો લીધું હોત એમ કે. તમને ખબર છે જે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો એ ઇંગ્લિશ લિટરેચરનો સ્ટુડન્ટ હતો, તમને ખબર છે? સ્ટીવ જોબ્સ સાહિત્યનો વિદ્યાર્થી હતો, તમને ખબર છે? દા વિન્ચી, લિયોનાર્ડો, આ તો બધી વ્યવસ્થાઓ છે. આર્ટ્સ વાળા પણ બધું કરી શકે, કોમર્સ વાળા પણ બધું કરી શકે, સાયન્સ વાળા પણ બધું કરી શકે. એમાં ભેદ નથી. તીવ્રતા કઈ છે, કઈ તીવ્રતાથી એ વિષય જોવે છે, કયા વિષયો ભણવામાં વાંચવામાં કંટાળો નથી આવતો, કઈ પ્રવૃત્તિ તમારે ચીંધવી નથી પડતી, એ એનો વિષય છે. કે ફાઇન બાણકીએ કર્યું તાર કરવાનું છે, મેં કહી દીધું એટલે ફાઇનલ. તો ફાઇન બાણકીનો ને એનો ચહેરો અલગ હોત, આઈ મીન એક જ હોત. એનો અલગ છે, એની ફિંગરપ્રિન્ટ અલગ છે, મતલબ એના માટે કશુંક અલગ છે. એ રેકગ્નાઇઝ કરો તો પેલો અભિજીત સતાણી જેવું થવાય. સરખામણી પહેલા કુટુંબના નજીકના સભ્યો જોડે થતી હતી. હવે આપણું સરખામણીનું વિશ્વ વધી ગયું છે. હવે તો આપણે સોશિયલ મીડિયા પર કોકનું જોઈ ગયા કે જો આ જો આને કહેવાય ભણ્યા અભિજીત સતાણી, આમ થવાય. છોકરાએ ફોન કાઢવો છે, કા જુઓ મહિને 10 લાખ, આમ થવાય, કાટા બિલ્લા આમ. તો સરખામણી તો આપણે જાણીએ છીએ ન કરવી જોઈએ, આપણે કરવી હોતી પણ થઈ જાય છે. આપણે તરત એમ થઈ જાય કે એ લોકો આ વખતે ઉનાળા ક્યાં ગયા હતા, તમે કહેતા હતા ને. સ્ટ્રેસ નું ઉદાહરણ, સ્ટ્રેસ નું ઉદાહરણ આપે. સ્ટ્રેસ કેવો? સ્ટ્રેસ નો અનુભવ કોને કહેવાય? ભાઈઓ ખાસ મારા, તમે તમારા વ્યવસાય ધંધા નોકરીથી ઘરે પાછા આવો, જમવા બેસો, ફળિયો આમ લીધો અને બરાબર આંગણ મૂકવા જાવ છો, તમને એવું કે જમી લો. પછી એક વાત કહું, એ કોળિયો ક્યાં જાય? નર્કમાં ન જાય, મોઢામાં તો ન જ જાય. આવું આપણે બાળકો સાથે કરતા, મારે કેવું છે, આવું આપણે બાળકો સાથે કરતા હોઈએ છીએ. એક પુસ્તક છે એમાં એવું કીધું છે, થિંગ્સ ધેટ મેડિકલ સાયન્સ ડોન્ટ ટીચ અસ. એવી વસ્તુઓ જે મેડિકલ સાયન્સ આપણે શીખવાડતી નથી. એ પુસ્તકનું પહેલું જ કીધું, એક નિશાળની વાત કરી છે કે 8મા ધોરણના છોકરાને શિક્ષકે કીધું કે જા પહેલા ધોરણમાં જઈને તું ભણાવતો. એ ક્લાસ લ્યો. 8મા ધોરણનો છોકરો ગયો, અડધો કલાક ભણાવ્યા, પછી પાછો આવ્યો. શિક્ષકે કીધું બેટા શું ભણાવ્યું? સર મેં પહેલા વાળાને શ્વાસ કેમ લેવાય શીખવાડ્યું. શીખવાડે છે? તમે યાદ કરો છો છેલ્લે લાંબો અને શાંતિથી શ્વાસ ક્યારે લીધો હતો? કેટલા રૂપિયા લેવા મળ્યા? મૈત્રી કેમ કેળવાય? એના કોઈ સિલેબસ નથી. છેલ્લી વાત, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2019માં વાલીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. એમાં વાલીઓને માત્ર 4 સૂચન કર્યા છે. 4 સૂચન. અને હું 4 સૂચન વાંચી જાઉં. પહેલું, સંતાન પર વિશ્વાસ મૂકીને તમારા મન વચન કર્મમાં સાતત્ય લાવો. તમે જેવું બોલો છો એવું કરો તો તમારું બાળક તમારા પર ટ્રસ્ટ કરશે. તમારા પર ટ્રસ્ટ કરશે એટલે તમને બધી વાત કહેશે, નહીંતર છુપાવશે. બીજું એને કીધું, તેના કાર્યોના યોગ્ય વખાણ કરો જેથી તેના મનમાં ડોપામીનનું સંતુલન જળવાય રહે. જો તમે વખાણ નહીં કરો તો ઇન્સ્ટાગ્રામ પર કોઈક વખાણ કરશે ને ભગાડી જશે.
કયો મોટો ભાઈ કે કયો બાપ જુવાન દીકરીને કહેતો હશે કે બેટા આજે તું સરસ તૈયાર થઈ છો, વેરી ગુડ. આપણું કહેતા જ નથી. એટલે ઇન્સ્ટાગ્રામ પર કોઈ એમ કહે ને કે યુ આર બ્યુટીફુલ, યુ આર ક્યુટ, યુ આર પ્રિટી, ત્યાંથી ઉતરતો ઢાળ છે. એનું ડોપામિનનું લેવલ જળવાય રહે એટલા માટે થઈને યોગ્ય પ્રમાણસર મીઠું સ્વાદ અનુસાર પ્રક્રિયાના વખાણ કરીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સૂચના છે, WHO ની છે. ત્રીજું, એના મગજને જોજો, યાદ રાખજો, પેલું મેં તમને વર્ષનો હિસાબ કર્યો, એમાં 8 વર્ષ સ્ક્રીન અટેન્શન ઇકોનોમી. એના મગજને તંદુરસ્ત રાખવા માટે એની ઊંઘ, એનો ખોરાક, એની મેદાની રમતો ઉપર ધ્યાન આપો. યોગ્ય સમયે સૂઈ જાય છે? જો એ નહીં સૂવે તો IVF માં ધસારો વધવાનો છે. એક પુસ્તક છે Why We Sleep. એ પુસ્તકમાં એમ કીધું છે કે જે બહેનો અઠવાડિયામાં 2 દિવસ 5 કલાકથી ઓછી ઊંઘ લે અને આવું 7-8 મહિના ચાલે તો એ બહેનોની માતા બનવાની શક્યતા 30% ઘટી જાય. ઊંઘ એ આપણું સૌથી મોટી ગિફ્ટ છે ભગવાને આપેલું. તમે જુઓ ને, ગમે એવું બાંધણ થયું હોય, સવારે રાતે રાણ જેવા ઊભા થઈએ, આપણે ભૂલી જઈએ. અને ઊંઘવું એ બહુ મોટું ઔષધ છે. તો એ ઊંઘ ઉપર જરા ધ્યાન રાખવું પડે. સીધા બાથરૂમમાં ઊભા થાય એમ નહીં, તેડી બાથરૂમમાં મમ્મી બ્રશ કરાય. છેલ્લું, સ્ક્રીન ટાઈમ ઘટાડો 2019માં. તમારો સ્ક્રીન, વાલીનો સ્ક્રીન ટાઈમ ઘટાડો એમ WHO કીધું. બાળકોનો ઘટી જશે. તો મને એમ લાગે છે કે આપણે સૌ જે ચિંતા માટે એકત્રિત થયા, તમે એટલા, પહેલાં મારે સુતરિયા સાહેબ અભિનંદન તમને એ આપવા છે કે મારે લગભગ મહિને 10 લેક્ચર આપવાના હોય, પણ આટલી મોટી સંખ્યા આટલી શિસ્તમાં બેસે ને એવું વહેલું બને છે. ઘણી, એટલે મારે કેવું છે કે દોસ્તી થઈ રહી છે, શાળાની વાલીની દોસ્તી થઈ. નહીતર શું થાય, ઘણા વચ્ચેથી પ્રકાર, આ મુકા બોલ, આ મુકો બોલે જ છે, અને તમે મુકાટું આવ્યા છે, જોરથી બોલતા હોય, આ મુકા બોલ. તો તમારી નિસ્બતને સલામ છે. અને સાથે રહીશું તો હજી આપણે નવા કેટલા પરાક્રમો કરી શકીશું. વિશ્વાસ મૂકતા શીખીએ. આ શાળા જે છે, વિદ્યાધીશ છે, એનું નામ ગણપતિ ઉપરથી છે. એ ગજાનન છે આપણા સૌના, એ જ્ઞાનના દેવતા છે. એ આપણા બધાના સારાવાના કરશે. અમારા એક ગુરુજી છે, કરકોલિયા પાસે છે, સ્વામી મુક્તાનંદજી. મને બહુ ગમે. બનારસથી આવેલા છે, 50-60 વર્ષથી સિહોરમાં રહે છે, કરકોલિયા પાસે. એ સ્વામીજી કહે છે, લેકિન બહોત અચ્છા હોને વાલા હૈ. એ આવશે, સ્ટ્રેસ વચ્ચે આ થશે, બધાની વચ્ચે પણ એ અધ્યાત્મ પુરુષ એમ કે છે, લેકિન બહોત અચ્છા હોને વાલા હૈ. તમારી આસપાસ આવા વાક્ય બોલનાર લોકો જો હોય ને, ઘણા બધા થઈ રહે, તો સારું થાય, તો સમજવાનું તમારા કુળદેવી, તમારા ગ્રામ દેવતા, તમારા ઈષ્ટદેવ તમારી નજીકથી પસાર થાય છે. આપણી આસપાસ આવું બોલનારા લોકો હોય, નહીતર એવા હોય કે આ બધું બધી જવાનું, બાપા ખાલી મરી જવાનું બધા. ના ના, બહોત અચ્છા બને વાલા. મારી સાથે બોલો, કેવું થવાનું છે? બહોત. થેન્ક યુ સો મચ.